નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપ ધોરણ 3નું ગણિત મેળોમાંથી પ્રકરણ 4 નાનીમાં સાથે વેકેશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે મેળવી શકો છો। જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રકરણ 3 ન જોયું હોય તો અહીંયા લિંક ઉપર ક્લિક કરીને તમે પ્રકરણ 3 જોઈ શકો છો। જુઓ, હવે આપણે બધા જે છે તે વેકેશનમાં નાનીમાના ઘરે જતા હોય છે, મામાના ઘરે જતા હોય છે। અહીંયા પણ જુઓ, આ બે બાળકો જે છે તે નાનીમાના ઘરે જાય છે અને ખૂબ આનંદથી ગણિત શીખે છે। તો ચાલો આજે આપણે એ જ જોવાનું છે। 4 નાનીમા સાથે વેકેશન। ચિરાગ અને નંદિની તેમની નાનીને ખૂબ જ પ્રેમ કરે છે, તે તેમની સૌથી સારી મિત્ર છે। તેમને નાનીમા સાથે રમવું અને શીખવું ગમે છે। નાની પાસે વાર્તાઓ સાંભળવી એ તેમની ગમતી પ્રવૃત્તિ છે। જુઓ, આ ચિરાગ છે અને આ નંદિની છે। આ બંને શું કરે છે તો કે વેકેશનમાં જે છે તે નાનીમા સાથે રમે છે અને વેકેશનમાં જાય છે। તો અને બીજું અહીંયા શું કીધું છે આપણને કે તે તેમની સૌથી સારી મિત્ર છે। નાનીમા શું કરે છે તો કે વાર્તાઓ તેમને સંભળાવે છે અને મનગમતી કેટલી બધી પ્રવૃત્તિઓ પણ તેમને કરાવે છે। નાનીમાં તમને જાદુઈ યુક્તિ બતાવે છે, તેમને જાદુઈ યુક્તિ બતાવે છે। તું તારા રૂમાલમાં કેટલીક લખોટીઓ સંતાડી લે, હું તને કહીશ કે કેટલી લખોટીઓ છે। જુઓ, હવે શું કરે છે, આ લખોટીઓ પડી છે, દેખાય છે। હવે એમાં શું કરે છે કે નંદિની જે છે તે એના રૂમાલમાં અમુક લખોટીઓ સંતાડી દે છે। પછી નાનીમાં કહે છે તારા રૂમાલ નીચે 4 લખોટીઓ છે। હવે આવું કઈ રીતે કહી શકે નાનીમાં? તો કે જુઓ, તું કહી શકે છે કે આ યુક્તિ શું છે, મતલબ નાનીમાએ આનો જવાબ કઈ રીતે આપ્યો તે શું તમે કહી શકો છો? તો કે હા, તો કે આ લખોટીમાંથી બહાર રહેલ લખોટીને બાદ કરવાથી જવાબ મળે છે। મતલબ જે આપણી પાસે માનો કે અહીંયા કેટલી લખોટી છે, જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15। હવે 15 લખોટી છે, તો 15 લખોટી તમે વિચારો કે 15 લખોટીમાંથી અહીંયા 12 કેટલી લખોટી રહી છે, તો એટલી લખોટીઓને બાદ કરો અને જે જવાબ આવે એ જવાબ શું થશે તો કે રૂમાલ નીચેની લખોટીઓ જવાબ થાય છે। એટલે આપણે કહેવાય કે કુલ લખોટીમાંથી બહાર રહેલ લખોટીને બાદ કરો, પણ આપણને ખબર હોવી જોઈએ હા પહેલા કે કુલ લખોટીઓ કેટલી છે, એમાંથી શું કરવાનું તો કે આ 12 જેટલી લખોટીઓ છે એને શું કરી દેવાની, બાદ કરી દેવાની, તો આપણને અંદર રહેલી લખોટીઓ મળી જાય છે। ચાલો આપણે રમીએ। તમારા મિત્રોને આ જાદુ બતાવો અને નીચે આપેલા કોષ્ટકમાં સંતાડેલા બીજની સંખ્યા લખો। કુલ બીજ 15 છે, ટેબલ પરના બીજ તો કે 12 છે। હવે જુઓ, 12 માંથી 15 ને આપણે બાકી કરીએ, મતલબ બાદ કરીએ તો કેટલો જવાબ આવશે 3। તો આપણા સંતાડેલા બીજ કેટલા હશે તો કે 3 હશે। પછી કુલ બીજ કેટલા છે તો કે 17 છે। ટેબલ પર કેટલા બીજ વધ્યા છે તો કે 10। જો 10 વધ્યા છે તો 7 કેવા હશે, સંતાયેલા હશે ને, મતલબ 17 ઓછા 10 કરીશું તો જવાબ આવશે 7। તો અહીંયા આપણે લખીશું 7। પછી અહીંયા લખેલું છે કુલ બીજની સંખ્યા છે 19। ટેબલ પર કેટલા બીજ દેખાય છે તો કે 8। તો કે 19 માંથી જો આપણે 8 ને બાદ કરીએ તો જવાબ આવશે 11। તો અહીંયા લખીશું 11 બીજ સંતાડેલા છે। પછી કુલ બીજની સંખ્યા કેટલી છે તો કે 20 છે। ટેબલ પર કેટલા બીજ છે તો કે 9 છે। તો કે 20 માંથી 9 ને બાદ કરીએ તો જવાબ આવે છે 11। તો આપણે અહીંયા લખીશું 11। પછી અહીંયા કેટલા છે તો કે ટેબલ ઉપર કુલ બીજ જે છે તે 23 છે। ટેબલ પર કેટલા બીજ છે તો કે 7 છે। તો 23 માંથી 7 ની બાદબાકી કરીએ અને જવાબ આપણો આવે છે 16। તો સંતાડેલા બીજ કેટલા હશે, 16 હશે। પછી કુલ બીજ કેટલા છે, 27 છે। ટેબલ પર કેટલા બીજ છે તો કે 12 બીજ છે। તો 27 માંથી 12 ની બાદબાકી કરીએ એટલે જવાબ આવે છે 15। તો સંતાડેલા બીજ કેટલા થઈ જશે, 15 થઈ જશે। હવે જુઓ, આને આપણો જવાબ સાચો છે કે ખોટો એ વેરીફાઈ કરવું હોય તો આપણે શું કરવાનું તો કે આ 12 + 3 15 જવાબ આવે છે તો કે હા આવી જાય છે। પછી તો કે 10 + 7 17 જવાબ આવે છે તો કે હા આવે છે। 8 + 11 19 જવાબ આવે છે તો કે હા આવે છે। આવી રીતે આમનો સરવાળો કરવાથી જો આપણને આ સંખ્યા મળતી હોય તો આ બંનેનો તફાવત કાઢવાથી આપણને સંતાડેલા બીજ કેટલા છે એ મળી જાય છે। હવે ચિરાગ અને નંદિની તેમની નાની માટે ઘણી બધી વસ્તુઓ લાવ્યા છે। જો વેકેશનમાં ગયા છે ચિરાગ અને નંદિની, તો એ એમની નાની માટે શું ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યા છે। શું લઈને આવ્યા છે? નંદિની કહે છે અમે તમારી મનપસંદ મીઠાઈ લાવ્યા છીએ। પછી ચિરાગ કહે છે નાનીમાં, હું જાણું છું કે તમને વાંચવું ગમે છે, તેથી અમે તમારા માટે કેટલાક સામયિકો મેગેઝિન્સ લાવ્યા છીએ। જુઓ, મીઠાઈ લાવ્યા છીએ અને મેગેઝિન્સ પણ લાવ્યા છે। મેગેઝિન્સ એટલે શું થાય, સામયિકો।
બરાબર છે. હવે નંદિની શું કહે છે? નંદિનીએ નાનીની પ્રિય મીઠાઈ બાલુશાહી બહાર કાઢી. જુઓ, નંદિનીએ જે છે નાનીની સૌથી પ્રિય જે મીઠાઈ છે બાલુશાહી એ બહાર કાઢી. હું પણ તમારા માટે બાલુશાહી લાવ્યો છું. ચિરાગ શું કહે છે કે હું પણ તમારા માટે શું લાવ્યો છું? બાલુશાહી લાવ્યો છું. હવે જરાક આપણે ગણી લઈએ કે નંદિની અહીંયા જે છે આ પેકેટની અંદર કેટલી બાલુશાહી છે. 1 2 3 અને નીચે 4 છે, તો 3 + 4 કેટલી થશે? 7. અહીંયા ચિરાગ પાસે તો કે 3 અને 2 એટલે 5. તો નંદિની 7 લાવી છે અને ચિરાગ કેટલી લાવ્યો છે? તો કે 5 લાવ્યો છે. હવે આપણે આગળ જોઈએ. નંદિનીના ડબ્બામાં 7 બાલુશાહી અને ચિરાગના ડબ્બામાં 5 બાલુશાહી. જુઓ, આ 7 બાલુશાહી છે અને આ 5 બાલુશાહી છે. તો હવે આપણે અહીંયા જાણવાનું છે, નાની શું કહે છે કે આપણી પાસે કુલ કેટલી બાલુશાહી છે, મતલબ આ નંદિની અને ચિરાગની આ બંનેની બાલુશાહી આપણે ભેગી કરીએ તો આપણી પાસે કુલ કેટલી બાલુશાહી બને છે, થાય છે, એ જોવાનું છે. તો જુઓ, હવે આપણે શું કર્યું? તો કે આ નંદિનીની બાલુશાહી છે, આ કોની છે? આ ચિરાગની બાલુશાહી. હવે આ બંનેનો સરવાળો કરીશું તો જવાબ શું આવશે? તો કે 7 બાલુશાહી વત્તા 5 બાલુશાહી. ચાલો જુઓ, આ 7 બાલુશાહી છે, આ 5 બાલુશાહી છે. પહેલાં આપણે શું કરીશું? આ 3 જે ખાના છે ને પૂરા કરીશું. આ 1 2 અને 3 એટલે 10નું એક ખાનું પૂરું થઈ ગયું. તો જો આ 10 અને આ 2 બાલુશાહી એટલે 10 ને 2 કેટલી થઈ ગઈ? 12 બાલુશાહી છે. તો 7 બાલુશાહી વત્તા 5 બાલુશાહી બરાબર કેટલી બાલુશાહી થશે? તો કે આ 10 અને આ 2 એટલે 12 બાલુશાહી થશે. હવે શું કીધું છે? આપણે બંને દુકાનમાંથી સમાન સંખ્યામાં બાલુશાહી ખરીદી હતી. શું તે તેમાંથી કેટલીક બાલુશાહી ખાધી? જો હવે નંદિની શું કહે છે કે આપણે બંને કેટલી સમાન, મતલબ જેટલી નંદિનીએ બાલુશાહી ખરીદી હતી એટલી જ બાલુશાહી ચિરાગે ખરીદી હતી. આપણે આગળ જોયું કે નંદિનીના બોક્સની અંદર કેટલી હતી? તો કે એના ખોખામાં 7 બાલુશાહી હતી, જ્યારે ચિરાગમાં કેટલી હતી? 2 બાલુશાહી ઓછી હતી, એટલે કે 5 હતી. હા, મેં કેટલીક બાલુશાહી ખાધી છે એટલે 7 બાલુશાહી બંનેના ખાનામાં હતી. બરાબર છે. બંનેના ઓલામાં જો 7 હતી ને, તો આમાં જો ઓછી છે તો કે કેટલી છે? તો કે 5 બાલુશાહી છે. તો 7માંથી 5 બાલુશાહી બાદ કરીશું તો જવાબ શું આવશે? તો કે 2 બાલુશાહી છે જે ચિરાગ ખાઈ ગયો છે. તો અહીંયા લખીશું આપણે ચિરાગે 2 બાલુશાહી ખાધી છે. પછી શું કહે છે? તો કે ચિરાગ નાનીમા માટે વાર્તાની 9 ચોપડીઓ બુક્સ લાવ્યો અને નંદિની નાની માટે કોયડાની 7 ચોપડીઓ લાવે છે. બાળકો નાની માટે કુલ કેટલી ચોપડીઓ લાવ્યા? જુઓ, ધ્યાનથી સમજો. કુલ જ્યારે આવે ને એટલે સરવાળો કરવાનો હોય. શું કીધું છે કે ચિરાગ જે છે તે નાનીમા માટે 9 વાર્તાની ચોપડી લાવ્યો છે. નંદિની જે છે તે કોયડાની ચોપડી લાવી છે. કેટલી લાવી છે? 7. તો 9 + 7 આપણે કરીએ ત્યારે આપણને શું ખબર પડશે કે બંને મળીને કુલ કેટલી ચોપડીઓ થાય છે એ મળશે. તો અહીંયા જુઓ, આ કેટલી છે? તો કે આ 9 ચોપડીઓ છે જે ચિરાગ લાવ્યો છે. આ નંદિનીની ચોપડીઓ 7 છે તે લાવી છે. આટલી બધી ચોપડીઓ નાનીમાં ખુશ થઈ જાય છે. તો કે હવે અહીંયા આપણે લખીશું 9 ચોપડીઓ 9 ચોપડી વત્તા 7 ચોપડી. તો કે હવે આનો સરવાળો કઈ રીતે કરવાનો? જુઓ વિદ્યાર્થી મિત્રો, સીધા આના સરવાળા આ 9 થઈ ગયા, પછી આ 10 11 12 13 14 15 અને 16, તો કુલ 16 ચોપડીઓ થાય છે. ચાલો આપણે કરીએ. દશકના કોષ્ટકનો ઉપયોગ કરીને ઉકેલો. જો આ દશકનો કોષ્ટક છે, બરાબર છે. તો આપણે જોઈએ 6 + 8. ચાલો તો પહેલા 6 લખી લીધા વત્તા 8. હવે કુલ કેટલા થાય છે? ચલો તો બંનેનો સરવાળો કરીશું તો શું થશે? તો જો પહેલા આને શિફ્ટ કરીશું. 1 2 3 4. બરાબર છે. આ દશકનો કોષ્ટક ભરી દીધો. હવે આ દશક એટલે 10 થઈ ગયા, પછી 11 12 13 ને 14. તો આ 6 + 8 કેટલા થાય છે? તો કે 14 થાય છે. પછી છે 5 + 10. તો ચાલો આ 5 છે, આ વત્તા છે અને 10 છે. હવે આ બંનેનો જો સરવાળો કરીએ તો આમાં આપણે એકેય જે છે એકેય બિંદુને આ બાજુ લઈ જવાના થતા નથી, કેમ કે બધા બિંદુ ઓલરેડી પેક છે. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? આ 10 અને 5 એટલે 15 થશે. પછી શું કીધું છે? તો કે હવે આપણને અહીંયા કીધું છે 9 - 6 એટલે બાદબાકી કરવાની છે. તો જુઓ, આ 9 છે, આ ઓછા છે અને આ 6 છે. તો હવે જુઓ, જ્યારે બાદબાકી કરીશું આપણે ત્યારે શું કરીશું? તો કે હવે અહીંયા બરાબરની નિશાની આવશે. ચાલો તો હવે જુઓ, આ 9 થઈ ગયા ને, તો 6 ઓછા કરીશું. તો 1 ઓછો, 2 ઓછા, 3 ઓછા, 4 ઓછા, 5 ઓછા, 6 ઓછા. તો કેટલા વધ્યા? હવે આપણી પાસે કુલ 3 વધ્યા છે. તો અહીંયા લખી દઈશું 3. પછી તો કે હવે આપણને શું કીધું છે? 18 - 9. તો પેલા 18 બનાવો. આ કેટલા થયા?
આ 10 થયા. હવે બીજા 8 કર્યા એટલે 18 થઈ ગયા. આ બાદબાકીની નિશાની. હવે તો કે એમાંથી 9ની બાદબાકી આપણે કરીશું. હવે જો 9ની બાદબાકી આમાંથી કરીશું તો કેટલા થશે? તો કે જો 9ની બાદબાકી તમે કરશો ને તો કેટલા બાદ કરવાના થશે? તો કે જો અહીંથી 9 બાદ કરવા માંડો. 1 2 3 4 5 6 7 8 અને આ 9 બાદ કરીશું તો આટલા કવાઈ ગયા. તો કેટલા વધ્યા? 9 વધ્યા ને. તો આપણી પાસે જવાબમાં અહીંયા 9 વધે છે, જેને અહીંયા આપણે લખીશું 9. આવી રીતે આપણે જે છે તે દશકના કોષ્ટકનો ઉપયોગ કરીને આનું સોલ્યુશન મેળવ્યું. હવે શું છે, ચાલો આપણે રમીએ. જુઓ, અહીં એક સરસ મજાની રમત આપી છે. આ તમારે જાતે રમવાની છે. તમારી રીતે તમારા વર્ગખંડમાં વર્ગ શિક્ષકની મદદથી તમે આ રમત રમજો. પછી શું કીધું છે આપણને? નંદિની અને ચિરાગ તેમના મિત્રો તથા નાનીને બતાવવા માટે તેમની પાસેની ટપાલ ટિકિટ લઈ આવ્યા છે. જુઓ, આ નંદિની અને ચિરાગ જે છે ને, ટપાલની ટિકિટ તમને ખબર હોય તો અત્યારે તો ચલો મોબાઈલ આવી ગયા છે, વોટ્સએપ થઈ ગયું છે. પહેલાના સમયમાં લોકો શું કરતા ખબર છે કે પોતાના મિત્રને, પોતાના સગા સંબંધીઓને કાંઈ પણ સમાચાર મેળવવા માટે ટપાલ લખતા. તો એ ટપાલ ઉપર ટિકિટ ચોંટાડવી પડતી. જુઓ નાની, અમે 15 ટપાલ ટિકિટ એકત્રિત કરી છે. જુઓ, આ બંને ચિરાગ અને નંદિનીએ 15 ટપાલ ટિકિટો અહીંયા ચોંટાડી છે. ચાલો હું તમને વધુ 7 ટપાલ ટિકિટ આપું. જુઓ, આ નાનીના હાથમાં કેટલી છે? તો કે વધારાની 7 ટપાલ ટિકિટ છે. હવે તેમની પાસે કેટલી ટપાલ ટિકિટ છે? મતલબ આ 15 અને આ 7 બંને ભેગી કરો તો કુલ કેટલી ટપાલ ટિકિટ થાય? ચાલો જોઈએ. જો નંદિની, ચિરાગ અને નાની માએ તેમની મણકાની માળા ગિનલડીના ઉપયોગથી 3 જુદી જુદી રીતે જવાબ શોધ્યો. જુઓ, પહેલા કેટલી હતી? તો કે 15 હતી. કોની પાસે? ચિરાગને બંને પાસે, મતલબ નંદિની પાસે. નાની માએ કેટલી આપી? 7 આપી. તો કે +1 એટલે 16, +2 17, +3 18, +4 19, +5 20, +6 21, +7 એટલે 22. મતલબ એક એક મણકાને આમ ખસેડતા ગયા આપણે, તો આપણે 7 મણકા ખસેડ્યા, કેમ કે 15 આપણી પાસે ટપાલ ટિકિટ હતી, 7 આપણને નાની માએ આપી, એટલે 7 મણકાને આપણે ખસેડ્યા. તો હવે આપણે કેટલા મણકા ઉપર આવી ગયા? તો કે 22માં મણકા ઉપર આવી ગયા. એટલે આપણી પાસે કુલ ટપાલ ટિકિટ કેટલી થઈ? તો કે 22 થઈ ગઈ છે. નંદિનીએ આ રીતે જવાબ શોધ્યો. પછી ચિરાગે કઈ રીતે જવાબ શોધ્યો? તો કે 15 ટપાલ ટિકિટ બંને પાસે હતી. ચિરાગે સીધા 5 ઉમેર્યા એટલે શું થઈ ગયા? 20. તો જો અહીંયા 20 પૂરા થઈ ગયા, બરાબર છે. પછી તો કે આપણે જો કેટલા ઉમેરવાના છે? તો કે 7 ઉમેરવાના છે. 5 આપણે ઉમેરી દીધા. પછી 1 ઉમેર્યો એટલે 21 થયો, અને બીજી વખત 1 ઉમેર્યો એટલે 22 થઈ ગયો. એટલે 5 + 1 6 + 1 7 એટલે આપણે 7 ટપાલો ઉમેરી અને કુલ 22 ઉપર આપણે પહોંચી ગયા છીએ. હવે જુઓ, આ અહીંથી 10 છે, પછી આ બીજા 10 અને આ બે 22 થઈ જાય છે. હવે શું કીધું છે? નાની માએ એક અલગ પદ્ધતિ અપનાવી. નાની માએ શું કર્યો? સીધો 10 ઉમેરી દીધા. તો 10 ઉમેર્યા. જો 15ની અંદર 10 ઉમેરશો તો જવાબ શું આવશે? તો કે 25 આવશે. હવે નાની માએ શું કર્યા? પછી એમાંથી 3 બાદ કર્યા. તો કે કેમ 3 બાદ કર્યા હશે? કેમ કે નાની માએ આપણને કેટલી ટપાલ ટિકિટ આપી હતી? 7 આપી હતી. 10 તો આપી નથી ને. તો 10માંથી શું કરવા? 10ને આપણે 7 ઉપર લાવવા માટે 3 બાદ કરવા પડે. તો 10માંથી 3 બાદ કરીએ, 1 વખત 2 વખત અને 3 વખત, તો જવાબ શું આવશે? આપણે 7 આવશે. એટલે જો બાદ કરીએ એટલે આપણે ઉલટી દિશામાં ચાલ્યા, એક ઓછા કરતા ગયા, તો ક્યાં આવી ગયા? આપણે 22 ઉપર આવી ગયા. આ રીતે 15 ટિકિટ વત્તા 7 ટિકિટ બરાબર કુલ કેટલી ટિકિટ થાય છે? તો કે 22 ટિકિટ થાય છે. અથવા 15 + 7 બરાબર 22. આ રીતે આને લખી શકાય છે. ચાલો આપણે કરીએ. ચિરાગ અને નંદિની અને ચિરાગ પાસે 22 ટપાલ ટિકિટ છે. નાનીના ભાઈ તેમને સંગ્રહ કરેલી 30 ટપાલ ટિકિટ આપે છે. હવે તેમની પાસે કેટલી ટપાલ ટિકિટ હશે? જુઓ, પહેલા કેટલી હતી? ચિરાગ અને નંદિની પાસે 15 હતી. નાની માએ એમને 7 આપી એટલે 22 ટિકિટ થઈ ગઈ. હવે નાનીના ભાઈ જે છે એમની પાસે 30 ટપાલ ટિકિટ હતી. એ પણ કોને આપે છે? તો કે આ છોકરાઓને આપે છે. એટલે 22 વત્તા કેટલા કર્યા? તો કે 30 ટિકિટ. હવે જુઓ, જ્યારે આપણને આવી રીતે ન ખબર પડે ત્યારે એક સરળ વસ્તુ શું છે ખબર છે? કે આપણે એનો સરવાળો કરી લેવો જોઈએ. તો કે સરવાળો કઈ રીતે થાય? જુઓ, એક વસ્તુ તો શું છે? તો કે જો અહીંયા છે આ 10 છે, આ 20 છે, અને અહીંયા કેટલી છે? તો કે જો આ 22 છે, બરાબર છે. આપણને ખબર પડી ગઈ આ 22 છે. હવે 22 થી કેટલી 30 આપે છે? તો 22 થી અહીંયા આવીએ 10 એટલે આ 32 થઈ ગઈ. પછી આ બીજા 10 એટલે કેટલી થઈ? 42 ટિકિટ થઈ. પછી ત્રીજી વખત 10 એટલે કેટલી થઈ?
52 ટિકિટ થઈ ગઈ ને. જો અહીંયા 10નો સરવાળો કરી દીધો છે આપણે. શું કર્યા છે તો કે 10ને સરવાળો કરી દીધો છે. કેમ 3 વખત કર્યા? કેમ તો કે આપણી પાસે 30 છે, બરાબર છે. તો 22 + 30 કેટલા થાય છે? 52 થાય છે. અને આવી રીતે પણ ના ખબર પડે તો આપણને બધાને આવા સરવાળા આવડે છે, બરાબર છે ને વિદ્યાર્થી મિત્ર. જો 2 + 0 શું થશે? 2 થશે. 2 + 3 શું થશે? 5 થશે. આપણને બધાને આ સરવાળા આવડે છે. તો આપણે આ સરવાળાનો ઉપયોગ કરીને પણ આનું સોલ્યુશન મેળવી શકીએ છીએ. ચાલો, તો હવે 22 + 30 કેટલી ટપાલ ટિકિટ થશે? 52 ટિકિટ થશે. અથવા 22 + 30 બરાબર 52 એમ જવાબ અહીંયા આવશે આપણો. ઠીક છે. ચાલો હવે જોઈએ આપણે આગળ શું કીધું છે. હવે તેમની પાસે 52 ટપાલ ટિકિટ છે. નંદિની અને ચિરાગ ગણતરી કરે છે કે તેમની પાસે ખ્યાતનામ વ્યક્તિઓના ચહેરાવાળી 37 ટિકિટ છે અને બાકીની બીજી સ્મારક મોન્યુમેન્ટ્સના ચિત્રોવાળી છે. તેમની પાસે સ્મારકોના ચિત્રોવાળી કેટલી ટપાલ ટિકિટ છે? જુઓ શું કીધું છે કે એમની પાસે કુલ 52 છે. 52ની અંદરથી 37 જે છે ને તે કેવી છે તો કે ખ્યાતનામ વ્યક્તિઓના ચહેરાવાળી, જેમ કે જુઓ સીવી રમન છે, પછી તો કે બાલ ગંગાધર તિલક છે, પછી તો કે ભગતસિંહ છે, પછી તો કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે. આવી કેટલી છે તો કે આવી 37 છે. પછી આ સિવાયની બીજી કેવી છે તો કે સ્મારકોવાળી, જેમ કે આપણે જોવા જઈએ તો શું છે? અજંતા ઇલોરાની ગુફાઓ છે, પછી કૈલાસ મંદિર છે, બરાબર છે, સોમનાથ મંદિર છે. આવી કેવી છે? સ્મારકોવાળી બીજી ટપાલ ટિકિટો છે. તો આપણે શું કરીશું તો હવે આપણને એમ કીધી છે કે જુઓ 37 ટિકિટો તો ચહેરાવાળી થઈ ગઈ આપણને, અને બરાબર છે 52માંથી 37 કેટલી થઈ ગઈ? ચહેરાવાળી. હું આ રીતે કરી શકું છું. નંદિનીએ શું કીધું તો કે 52માંથી 2 ગયા તો 50, 50માંથી 10 ગયા તો 40, અને 40માંથી કેટલા 3 ગયા તો 37. હવે જો આ ત્રણેયનો આપણે ઉમેરી દઈએ, 10 + 3 13 + 2 એટલે 15. તો 15 ટિકિટો કેવી થઈ જશે આપણી પાસે? સ્મારકોવાળી થઈ જશે. તો 52 - 37 બરાબર જવાબ આવશે 15. જો કુલ ટિકિટો કેટલી? 52. ચહેરાવાળી કેટલી? 37. તો આ બંનેનો તફાવત કાઢીએ, મતલબ 52ની બાદબાકી કહેવાય કે 37ની બાદબાકી 52માંથી કરીએ તો શું આવશે? 15. અને 15 ટપાલ ટિકિટો કેવી થશે તો કે સ્મારકોવાળી થઈ જશે. પછી શું કીધું છે? હવે આપણને કીધું છે તેમની પાસે સ્મારકોના ચિત્રોવાળી 15 ટપાલ ટિકિટ છે. શું તમે તે માટેની અન્ય રીતો શોધી શકો છો? મતલબ એમ કહેવાય કે 15 ટપાલ ટિકિટ છે, બીજી કોઈ રીત છે તો કે 52 - 37 બરાબર કેટલી થશે તો કે અહીંયા એનો જવાબ આવશે આપણને 15. અહીંયા લખીશું 52 - 37 બરાબર 15 આવશે. હવે જો અહીંયા શું કીધું છે? 37 અને અહીંયા છે 52. તમે જુઓ આપણી પાસે કુલ 3 સંખ્યા છે, 52, 37 અને 15. 37 અહીંયા આવી ગયા, 52 અહીંયા આવી ગયા, તો હવે વધ્યું શું? 15. તો 15 ક્યાં આવશે? વચ્ચે આવશે. એટલે 37 ટિકિટ વત્તા 15 ટિકિટ બરાબર કુલ ટિકિટ 52 થશે. આ બંનેનો તફાવત કાઢીશું તો 37 આવશે, અને આ 52 અને 37નો તફાવત કાઢીશું તો જવાબ આપણો 15 આવશે. અહીંયા લખીશું આપણે 37 વત્તા 15 બરાબર 52 જવાબ આવશે. આનીમાં હવે આપણી પાસે 52 ટિકિટ છે. ફરીથી જ્યારે અમે આવીશું ત્યારે આપણી પાસે 75 ટિકિટ હશે. તેમને કેટલી વધુ ટિકિટની જરૂર પડશે? સંખ્યા રેખાનો ઉપયોગ કરીને તે સંખ્યા શોધો. હવે જુઓ આપણી પાસે કેટલી છે? 52 છે. જુઓ આ 10, 20, 30, 40, 50, આ 51 ને 52. હવે શું કીધું છે તો કે ફરીથી આવશે ત્યારે કેટલી હશે? 75. તો અહીંયાથી આ 60, આ 70 અને આ 5 અહીંયા થશે 75, બરાબર છે. તો હવે જો 52 થી 75 આપણે જવું હોય તો આપણી પાસે કહેવાય કે આ કેટલી ટિકિટ થઈ? તો આ વચ્ચેની સંખ્યા આપણે ગણવાની રહે, બરાબર છે. તો અહીંયા લખીશું 52 અને અહીંયા લખીશું 75. તો હવે આ બંને વચ્ચે આની અંદર કહેવાય કે 52માં કેટલા ઉમેરીએ તો આપણને શું મળે તો કે આપણને 75 મળવા જોઈએ. આપણે પેન લઈને એની ગણતરી કરી લઈએ. જુઓ આ 52 છે, હા અહીંયા 52 છે, આ થઈ ગયા 62 એટલે વત્તા 10 થયા. પછી તો કે અહીંયાથી અહીંયા આવો એટલે થશે 72 એટલે આ વત્તા 10 થયા, બરાબર છે. અહીંયા આવ્યા એટલે 72, 73, 74 ને 75 મતલબ આ 3. તો કેટલી થઈ? 23 થઈ ને. 10 + 10 20 + 3 23 એટલે 52 + 23 કરીશું તો જવાબ આવશે 75. એટલે વધારાની ટિકિટ આપણે કેટલી હવે ગોતવાની રહી? 75. એટલે 23 ટિકિટો આપણને વધારાની મળવાની છે. અહીંયા લખીશું 52 + 23 બરાબર થશે 75. આ રીતે આપણે આને લખવાનું થશે. ચાલો આપણે કરીએ મણકાની માળાની મદદથી ઉકેલો.
ક 34 + 6. ચાલો 34 ક્યાં છે? જુઓ, આ 10 છે, આ 20 છે, આ 30 મણકા છે. 1 2 3 ને 4 આ 34 મણકા થઈ ગયા. હવે એમાં આપણે 6 ઉમેરવાના છે. તો કે 1 2 3 4 5 ને 6. તો 34 + 6 કરીશું તો અહીંયા કેટલા થશે? તો કે આ 10 20 30 અને અહીંયા જુઓ, આ કહેવાય કે લીલા કલરના મણકા પૂરા થાય છે એટલે 40 થાય છે. 34 + 6 એટલે 40 થશે. જુઓ, આપણે આનો આ રીતે પણ સરવાળો કરી શકીએ છીએ, જરૂરી નથી, પણ આપણને અહીંયા કીધું છે કે મણકા માળાનો ઉપયોગ કરવાનો છે, મણકાની માળાનો ઉપયોગ કરવાનો છે, એટલે આપણે મણકાની માળાનો ઉપયોગ કર્યો છે. બાકી આવી રીતે સાદો સરવાળો કરીને પણ આનો ઉકેલ મેળવી શકાય છે. જુઓ શું કીધું છે, 4 + 6. તો જુઓ, તમને ના ખબર પડે ને તો અહીંયા તમે લીટી બનાવી શકો છો કે 4 + 6 કરીએ તો શું થશે? તો કે 10 થશે. હા, હવે 10 જ્યારે થાય છે ત્યારે એકમ જે દશકની સંખ્યા છે એને વધી તરીકે આપણે લખીએ છીએ એટલે ઉપર આવી ગઈ. હવે જુઓ, આ ત્રણેયનો સરવાળો થશે. 1 + 3 એટલે 4, 4 + 0 એટલે અહીંયા થશે 4, એટલે કુલ થઈ ગયા 40. તો અહીંયા કહેવાય કે 40 જવાબ આવે છે. આપણે મણકાની માળાનો ઉપયોગ કરીને પણ આને સોલ્વ કર્યો અને અહીંયા એનો સાદો સરવાળો કરીને પણ આપણે એને સોલ્વ કરેલ છે. બીજું શું કે છે? 23 + 12. તો ચાલો જુઓ, આ 10 છે, આ 20 છે અને આ 3 23 છે, બરાબર છે. હવે આની અંદર 12 ઉમેરવાના છે. તો 12 ઉમેરીશું, બરાબર છે. તો કઈ રીતે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, અહીંયા 12 થાય છે, બરાબર છે. તો હવે અહીંયાથી અહીંયા સુધીનું આપણે ડિસ્ટન્સ શોધવાનું છે, અંતર શોધવાનું છે. જો આ 10 છે, 20 છે, આ 30 છે, પછી 30 પછી તો કે આ 31 32 33 34 ને 35, એટલે 23 + 12 નો સરવાળો કેટલો થશે? 35 થશે, બરાબર છે. પછી આપણે આને સામાન્ય સરવાળો કરી જોઈએ કે આ 23 છે વત્તા કેટલા કર્યા? 12. તો 3 + 2 5 થઈ ગયા. 2 + 1 કેટલો જવાબ આવશે? 3. તો પણ આપણો જવાબ 35 આવે છે. પછી જોઈએ આપણને શું કીધું છે? તો કે 33 - 5. જો ઓછા હોય ને, એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ સરવાળાની નિશાની હોય ને તો આપણે જે તે સંખ્યા પેલી છે ને, હવે જુઓ એને ધ્યાનથી સમજો. અહીંયા શું છે? 23 છે, તો પહેલા 23 લેવાના, પછી સરવાળાની નિશાની છે ને તો આપણે અહીંથી આમ આગળ વધીશું. તો આ રીતે આપણે એની ગણતરી કરવાની થશે. મતલબ સરવાળાની નિશાની છે તો મણકાની માળાની અંદર આપણે આગળ જઈશું અને બાદબાકીની નિશાની હશે તો મણકાની માળાની અંદર આપણે ડાબી બાજુ વળીશું. ચાલો, હવે શું કીધું છે? 33. તો ક્યાં છે? તો કે જો આ 10 છે, આ 20 છે, આ 30 છે અને અહીંયા 33 છે, તો આપણે મૂકી દીધા. હવે -5 છે તો આપણે પાછળ જવાનું થશે. જો 3 તો આ થઈ ગયા, 2 આ, એટલે આ -5 થઈ ગયા. તો હવે આપણે આટલું અંતર ગણવાનું છે. કેમ? તો કે આની તો આપણે બાદબાકી કરી નાખી. તો આ કેટલા છે? 10 20 અને આ થઈ જશે 28. મતલબ કહેવાય કે જો આ 8 જ છે કેસરી કલરના, એટલે 28 થશે. ચાલો, હવે આપણે લખ્યું 33 -5. હવે આપણને ખબર છે કે 3 માંથી 5 ની બાદબાકી થાય નહીં, તો આપણે શું કરીશું? તો કે અહીંથી દશક લઈશું. હવે જો અહીંથી દશક લઈએ એટલે આને કાપી લીધો, તો અહીંયા શું થઈ જશે? 1 આપણે લઈ લીધો, એટલે આપણા થઈ ગયા 13 થઈ ગયા. હવે જો અહીંયાથી આપણે દશક લીધો છે એટલે આ 3 માંથી આપણે 1 દશક લઈ લીધો ને, 3 દશક હતા, 1 દશક લઈ લીધો, તો કેટલા વધ્યા? તો કે 2 દશક વધ્યા. હવે આપણે 13 માંથી 5 ની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવે છે 8. 2 માંથી 0 ની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવે છે 2. આવી રીતે આપણો જવાબ 28 આવે છે. અને મણકાની માળા ગણો તો પણ તમારો જવાબ કેટલો આવશે? અહીંયા 20 થઈ ગયા અને આ 8 છે. આ રીતે 28 જવાબ આવે છે. પછી શું કીધું છે આપણને? પછી કીધું છે કે હવે આપણને કીધું છે 42 - 15. 42 ની કહેવાય કે 42 અને 15 વચ્ચે બાદબાકી કરવાની છે. ચાલો, 42 ક્યાં થશે? તો કે આ 10 છે, આ 20 છે, આ 30 છે, આ 40 છે ને આ 2 42 થઈ ગયા, બરાબર છે. પછી એમાંથી શું બાદ કરીશું? તો કે આપણે કહેવાય કે એની અંદરથી આપણે 15 ની બાદબાકી કરીશું. તો ચાલો, 15 ક્યાં થશે? તો કે જો 10 તો આ થઈ ગયા, 2 આ છે અને 3 અહીંયા લઈ લ્યો, એટલે આ 15 ની બાદબાકી થઈ ગઈ. જો આ 15 છે, બરાબર છે. હવે આપણે અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર શોધવાનું છે. જો 10 આ છે, 20 છે અને આ કેટલા થઈ ગયા ખબર છે? આ 7 છે, એટલે 27 વધે છે. ચાલો, એની સામાન્ય બાદબાકી કરીને જોઈએ. 42 - 15. હવે આપણે પહેલા કહેવાય કે એકમના અંકથી શરૂઆત કરીશું બાદબાકીની.
શું કીધું છે? 2 માંથી 5 ની બાદબાકી કરીએ તો 2 માંથી 5 ઓછા કરી શકાય નહીં. તો આપણે શું કરવું પડશે? ઉછીના લેવા પડશે બાજુમાંથી. તો આપણે દશકની સંખ્યા જે 4 છે એમાંથી ઉછીના લઈશું એટલે આપણે અહીંયા થઈ જશે 12 થઈ જશે. એક દશક ઉછીનો લીધો ને તો 10 + 2 કેટલા થયા? 12 થઈ ગયા. હવે આપણે 4 દશક હતા તો 4 દશકમાંથી એક દશક આમને દઈ દીધો તો આપણી પાસે કેટલા દશક વધ્યા? તો કે 3 દશક વધ્યા છે. હવે 12 માંથી 7 ની બાદબાકી થાય તો જવાબ શું આવે? તો કે 7 આવે. પછી 3 માંથી 1 ની બાદબાકી થાય તો જવાબ આવે છે 2. એટલે આપણી પાસે જે વધે છે કેટલા મણકા વધે છે? તો કે 27 વધે છે. પછી આપણે જોઈએ 2. એક દેડકો મણકાની માળા પર કૂદી રહ્યો છે. તે 7 ઉપર છે. તે એક સાથે 10 મણકા કૂદવા માંગે છે. તે જે મણકા પર કૂદકો લગાવશે તેને ચિહ્નિત કરો. તે સંખ્યા લખો. જો હવે આ જે દેડકો છે ને આ 7 ઉપર છે, બરાબર છે, અને એક સાથે કેટલા કૂદશે? તો કે એક સાથે 10 મણકા ઈ કૂદશે. મતલબ 7 ઉપરથી જમ્પ મારશે તો આ 10 મણકા કૂદ્યો તો ક્યાં આવ્યો? તો કે 7 + 10 કરો એટલે થશે 17. પછી તો કે હવે એ બીજો કૂદકો મારશે. કેટલાનો મારે છે? તો કે 10 નો જ મારશે. જો આ 10 નો બીજો કૂદકો માર્યો તો 17 + 10 કરી તો જવાબ શું આવશે? તો કે 27 આવશે. પછી તો કે હવે ફરીથી એ 10 નો કૂદકો મારશે. 10 તો કે 27 + 10 કેટલા થશે? તો કે 27 + 10 થશે 37. હવે શું કહે છે? તો કે 37 જે છે 37 પછી ફરીથી 10 નો કૂદકો મારશે તો 37 + 10 થશે 47. પછી 47 ઉપર રહીને ફરીથી 10 નો કૂદકો મારશે તો 47 + 10 જે છે તે કેટલા થાય છે? 57 થાય છે. પછી 57 ઉપરથી ફરીથી 10 નો કૂદકો મારશે તો 67 થશે. 67 ઉપરથી ફરીથી 10 નો કૂદકો મારશે તો કેટલા થશે? તો કે 77 થશે. આ રીતે કહેવાય કે તે 10 ના કહેવાય કે કૂદકા લગાવે છે. હવે આ જ દેડકો છે, ફરીથી દરેક વખતે 10 મણકાનો આગળ કૂદકો લગાવે છે. આગળ એટલે આપણે સરવાળો કરવાનો છે. તે બધી જગ્યાઓને ચિહ્નિત કરો જ્યાં દેડકો કૂદે છે. જુઓ 23 ઉપર દેડકો છે, બરાબર છે. હવે 10 નો કૂદકો મારે એટલે 23 + 10 કેટલા થયા? તો કે 33. 33 ઉપરથી ફરી 10 નો કૂદકો મારે તો કે 33 + 10 કેટલા થયા? તો કે 43. 43 ઉપરથી ફરી 10 નો કૂદકો મારે તો કે 43 + 10 કેટલા થયા? તો કે 53. હવે 53 ઉપરથી ફરી 10 નો કૂદકો મારે તો કે 53 + 10 એટલે કેટલા થયા? તો કે 63. 63 ઉપરથી ફરી 10 નો કૂદકો મારે તો 63 + 10 કેટલા થઈ ગયા? તો કે 73 થઈ જાય છે. આવી રીતે 10 નો કૂદકો મારતો જાય છે. પછી આપણે જોઈએ 4. તીડ દર વખતે 10 મણકાનો પાછળની તરફ કૂદકો લગાવે છે. તે મણકાઓને ચિહ્નિત કરો અને જ્યાં તીડ કૂદે છે તે સંખ્યાઓ લખો. જો તીડ જે છે તે અહીંયા 76 ઉપર છે, બરાબર છે. હવે એ પાછળ એટલે બાદબાકી થશે. પાછળનો કૂદકો એટલે શું થશે? બાદબાકી. અત્યાર સુધી આપણે આગળનો કૂદકો લગાવતા હતા, મતલબ +10 કરતા હતા. હવે આ પાછળની બાજુ કૂદકો લગાવશે તો આપણે -10 કરીશું. તો 76 - 10 એટલે -10 કર્યા તો કેટલા થઈ ગયા? તો કે એ થઈ ગયા 66. હવે 66 માંથી ફરીથી 10 બાદ કરીએ. 10 ની બાદબાકી કરવાથી જવાબ આવશે 56. 56 માંથી ફરીથી 10 ની બાદબાકી કરીશું તો જવાબ આવશે 46. 46 માંથી ફરીથી 10 ની બાદબાકી કરીશું તો જવાબ આવશે 36. 36 માંથી ફરીથી 10 નો કૂદકો મારશે તો એની બાદબાકી કરીશું તો જવાબ આવશે 26. 26 માંથી ફરીથી 10 નો કૂદકો મારશે અને એની બાદબાકી કરીશું તો જવાબ આવશે 16. 16 માંથી ફરીથી 10 નો કૂદકો મારશે અને 16 માંથી 10 ની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવશે 6. 6 લખો કે 06 લખો, બંને સમાન ગણાય છે. પછી શું કીધું છે? હવે જુઓ અહીંયા નીચે સરસ મજાની એક પ્રવૃત્તિ આપી છે. કેટલીક કીડીઓ પોતાના ઘરે દરમાં મોટા મોટા પાન લઈ જઈ રહી છે. જુઓ આ કીડીઓ જે છે ને પોતાના આ દરની અંદર આ મોટા મોટા પાન લઈ જઈ રહી છે. તેઓ વરસાદની ઋતુમાં આ પાંદડા ખાશે. જો વરસાદની ઋતુમાં વરસાદ ખૂબ થાય તો એ લોકો બહાર નીકળી શકતા છે નહીં, કારણ કે કીડીઓ તણાઈ જાય. એટલે એ શું કરશે? તો કે વરસાદની ઋતુ માટે, શિયાળા માટે પોતાનું ભોજન ભેગું કરે છે, જેથી કરીને તે આવા સમયે એનો ઉપયોગ કરી શકે અને એને ખાઈ શકે છે. નાનીમાં પાંદડા નીચે જોયા વગર કેટલી કીડીઓ છે તે કહી શકે છે. મતલબ આ પાંદડું જે છે આની નીચે કેટલી કીડીઓ ચાલે છે એ નાનીમાં જોયા વગર કહી શકે છે. શું તમે પણ કહી શકો છો? કહી શકો કે પાંદડા નીચે કેટલી કીડીઓ છે? તો જોઈએ આપેલા ખાનામાં જવાબ. હા, આપણે પણ કહી શકીએ. જુઓ ચિત્રની ડાબી બાજુ, જો આ ડાબી બાજુ છે કેટલા આપ્યા છે? તો કે 1 2 3 અને આ 4 આપેલા છે, બરાબર છે. 4 કીડીઓ દેખાય છે ને, 1 2 3 અને આ 4 કીડી દેખાય છે. પછી જમણી બાજુએ કેટલી કીડી છે? તો કે 26 થી 36 સુધીની કીડીઓ દેખાય છે. મતલબ આ પાનની નીચે કેટલી થઈ? તો કે આ પાનની નીચે અહીંયા 5
થી લઈને 25 સુધીની કીડીઓ આવે. તો કે 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 એવી રીતે 25 સુધીની કીડીઓ આ પાંદડા નીચે ઢંકાઈ ગઈ છે. હવે જુઓ, આને બધાનો તમે ગણશો ને 5 થી લઈને, એટલે આ પહેલી સંખ્યા એટલે 1 કીડી, 2 કીડી, 3, 4, 5 આવી રીતે અહીંયા 21 કીડીઓ પાંદડાની નીચે આવેલી છે એમ કહી શકાય છે. બરાબર છે. આપણે 5 થી કેમ લીધું? કેમ કે આ પાંચમી જે કીડી છે એ પાંદડું ઉપાડીને જઈ રહી છે એટલા માટે. બરાબર છે. હવે જુઓ, અહીંયા પાંદડું આપ્યું છે. અહીંયા શું આપ્યું છે? તો કે ચિત્રની બાજુએ 51 થી 52 સુધી, જુઓ 51, 52 સુધીની કીડીઓ આપણને દેખાય છે. આ બાજુ 65, 66 ની કીડીઓ દેખાય છે. એટલે પાનની નીચે કેટલી કીડીઓ છુપાયેલી છે? તો કે 52 પછી કઈ સંખ્યા આવે? તો કે 53 આવે છે. અને 65 પહેલા કઈ સંખ્યા આવે? તો કે 64 આવે છે. તો કે આ કીડીઓ એની નીચે છુપાયેલી છે. જો 53 થી 64 સુધી. તો ચાલો લખો 53, 54, 55, 56 આ બધી જે સંખ્યા જે છે આ બધી કીડીઓ ક્યાં છે? તો કે પાંદડાની નીચે છુપાયેલી છે. હવે આપણે આ સંખ્યા ગણીએ કેટલી છે એટલી કીડીઓ આની નીચે છુપાયેલી છે એવું કહી શકાય છે. ચાલો જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 કેટલી કીડીઓ છે? તો કે અહીંયા 12 કીડીઓ આની નીચે છુપાયેલી છે. પછી હવે છેલ્લું પાંદડું. તો કે આ બાજુ આપણને 71, 72 દેખાય છે એટલે 73 થી ચાલુ થાય છે. આ બાજુ 84 દેખાય છે એટલે 83 સુધી. બરાબર છે. તો પાનની નીચે કેટલી કીડીઓ છુપાયેલી છે? તો કે 73 થી લઈને 83 સુધીની કીડીઓ જે છે તે પાનની નીચે છુપાયેલ છે. એટલે 73, 74 મતલબ કહેવાય કે હા 73 એક લખવાનું રહી ગયું છે. આપણે 73 અહીંયા લખવું પડશે. જે 74 થી લખી છે ને સંખ્યા એના બદલે આપણે શું લખવાનું થશે? તો કે અહીંયા જે છે તે આપણે આગળ 73 લખવું પડશે. કેમ કે 73 નંબરની કીડી પણ જે છે તે શું છે? તે છુપાઈ ગઈ છે. એટલે કેટલી કીડી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 કેટલી કીડી છે? 11 કીડીઓ આની નીચે છુપાયેલી છે. એટલે આપણે અહીંયા 11 લખીશું. બરાબર છે. પછી હવે આપણને આના પછી શું કહે છે? તો કે આના પછી 5 સૂચના મુજબ કૂદકો મારીને કોષ્ટક ભરો. જુઓ, હવે આપણને અહીંયા કોષ્ટક આપેલા છે 3. પેલા કોષ્ટકની અંદર આપણે દરેક સંખ્યામાં 5 નો કૂદકો મારવાનો છે. બરાબર છે. ચાલો આપણે પેન લઈ લઈએ તો આપણને વધારે સરળતાથી ખબર પડે કે ભાઈ આ 5 નો કૂદકો કેમ મારવાનો. તો કે જુઓ, 34 + 5 તમે કરશો ને તો જવાબ આવશે 39. પછી 39 + 5 કરીશું એટલે આપણો જવાબ આવશે 44. તો કે પછી 44 + 5 આપણે કરીશું એટલે આપણો જવાબ આવશે 49. તમને ન ખબર પડે તો તમે અહીંયા લખી શકો છો. જેમ કે 39 + 5 કેટલા થાય છે? બરાબર છે. તો કે 9 ને 5 14 નો ચોગડો વધી પડી 1, 3 ને 1 થઈ ગયા 4. એટલે જવાબ આવશે આપણો 44. બરાબર છે. આવી રીતે સરવાળો કરીને પણ તમે આનો જવાબ આરામથી લખી શકો છો. પછી જો અહીંયા 5 લખવાની જરૂર નથી. કેમ જરૂર નથી? કેમ કે અહીંયા ઉપર લખેલું છે 5 નો કૂદકો છે. એટલે આપણે ત્યાં 5 લખવાની કોઈ જરૂર રહેતી નથી. હવે જુઓ, ફરીથી આપણે કરીએ. બાજુમાં શું કીધું છે? તો કે 56 + 5 તો કેટલા થશે? 61 થશે. 61 + 5 66 થશે. અને 66 + 5 જે છે તે 71 થશે. મતલબ દરેકની અંદર 5 5 આપણે ઉમેરતા જઈએ છીએ. હવે જુઓ, આ બાજુ શું કીધું છે? અહીંયા 87 છે અને 82 છે. જુઓ, અહીંયા જે છે તે ઓછા 5 થાય છે. અહીંયા 5 વધતા થતા હતા. તો શું કીધું છે આપણને? હવે અહીંયા 82 + 5 કીધા છે. બરાબર છે. તો મતલબ 87 માંથી 5 બાદ કરીએ તો 82 આવશે. અને 82 માંથી આપણે 5 બાદ કરીશું તો જવાબ આવશે 77. 77 માંથી આપણે 5 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 72. આ રીતે આપણે આને કરી શકીએ છીએ. હવે આપણને કીધું છે 6 નો કૂદકો. ચાલો હવે જુઓ, અહીંયાથી આપણે 28 છે. 28 માં 6 નો કૂદકો મારીએ એટલે 6 ને વત્તા કરીએ તો જવાબ આવશે 34. પછી 34 ની અંદર 6 વત્તા કરીએ તો આપણો જવાબ આવશે 40. 40 ની અંદર 6 વત્તા કરીએ તો આપણો જવાબ આવશે 46. પછી શું કીધું છે? તો કે હવે અહીંયા છે 59. 59 ની અંદર 6 વત્તા કરીએ તો આપણો જવાબ આવે છે 65. જો તમને ન ખબર પડે વિદ્યાર્થી મિત્રો તો તમે સામાન્ય રીતે અહીંયા સાદા સરવાળા કરીને પણ આનો જવાબ મેળવી શકો છો. અહીંયા શું કીધું છે? 6 નો કૂદકો મતલબ 6 ઉમેરતા જવા જોઈએ. બીજું કાંઈ મગજમાં રાખવાનું છે નહીં. પછી 65 + 6 એટલે 71. 71 + 6 કરીએ તો જવાબ આપણો આવે છે 77. આ રીતે આપણે આને ગણી શકીએ છીએ. પછી શું કીધું છે? પછી આપણને અહીંયા કીધું છે, હવે જુઓ અહીંયા શું કીધું છે? તો કે 67 + 6
73. પણ આપણે તો નીચેની સંખ્યા જોઈએ, આગળ જવાનું છે નહીં. મતલબ 73માંથી 6ની બાદબાકી કરો તો 67 આવશે, અને 67માંથી આપણે 6ની બાદબાકી કરીશું તો 71 આવશે. 61 આવશે, અને 61માંથી 6ની બાદબાકી કરીશું તો આપણને 55 મળશે. હવે જુઓ, 55 + 6 61, 61 + 6 67, 67 + 6 73. આ રીતે આનો જવાબ આવે છે. હવે અહીંયા શું કીધું છે તો કે 9નો કૂદકો, એટલે આપણે જે છે પહેલા 9 ઉમેરતા જઈશું. પહેલા બે હરોળમાં શું છે, પહેલા બે હરોળની અંદર આપણે ઉમેરવાના છે, ત્રીજી હરોળમાં બાદબાકી કરવાની છે. ચલો, 29 + 9 એટલે 38, 38 + 9 એટલે 47, 47 + 9 એટલે જવાબ આવે છે 56. બરાબર છે. પછી 12 + 9 એટલે 21, 21 + 9 એટલે થાય છે 30, અને 30 + 9 એટલે જવાબ આવશે 39. હવે આપણને અહીંયા શું કીધું છે કે જો 84 + 9 કરીએ તો 93 આવશે. પણ જુઓ, આપણે અહીંયા નીચેના ખાના ભરવાના છે, ઉપરના ખાના ભરવાના છે નહીં. તો 93માંથી 9 બાદ કરીએ તો 84 આવશે. 84માંથી આપણે 9 બાદ કરીએ તો 75 આવશે. 75માંથી 9 બાદ કરીએ તો આપણો જવાબ આવશે 66, જે અહીંયા આપણે આ રીતે લખવાનો થશે. હવે જુઓ, અહીંથી જુઓ, 66 + 9 75, 75 + 9 84, 84 + 9 93. આ રીતે આને લખી શકાય છે. પછી હવે શું કીધું છે, ચાલો આપણે રમીએ. સંખ્યા કોષ્ટકનો ઉપયોગ કરી ઉમેરો અને બાદ કરો. ચાલો આપણે કોષ્ટકની રમત રમીએ. દરેક ખેલાડી 2 અંકની સંખ્યા બનાવવા માટે 2 પાસા ફેંકે છે અને તેમને બનાવેલી સંખ્યા પ્રમાણે કૂકરી ખસેડે છે. તેઓ આગળ અથવા પાછળ જવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. 91થી 100 વચ્ચે સૌથી 91 થી 100 વચ્ચેની સંખ્યા સુધી સૌ પ્રથમ પહોંચનાર વિજેતા થશે. જુઓ, તમારે પાસો જે છે ને તમારી પાસે, તમારે 2 વખત ફેંકવાનો છે. તમે 2 વખત ફેંકશો ને પાસો, એટલે તમારે એક 2 અંકની સંખ્યા મળશે. એ 2 અંકની સંખ્યાનો આપણે ઉપયોગ કરીને રમવાનો છે. તમે જો હવે આગળ પણ જઈ શકો છો, પાછળ પણ. માનો કે તમે 95 ઉપર છો અને તમારે 55 આવ્યા તો તમે આગળ જઈ શકો નહીં, કેમ કે અહીંયા 100 તો પૂરું થઈ જાય છે. તો તમારે પાછળ જવાનું રહેશે. પછી શું કીધું છે, હવે જો આને જાતે નથી કરવાનું, આપણે અહીંયા કરીશું. બરાબર છે. શું લખ્યું છે તો કે નંદિની 23મા ખાનામાં છે અને પાસો ફેંકતા સંખ્યા 11 મળે છે, તો તે 34મા ખાનામાં જવા માટેની 2 રીત વિશે વિચારે છે. જુઓ, 23મા ખાનામાં છે નંદિની અને એને 11 મળે છે. જુઓ, 23મું ખાનું ક્યાં છે, આને આપણે સમજીએ. બરાબર છે. પેન લઈ લઈએ એટલે વધુ સરળતાથી સમજાશે. ક્યાં છે 23મું ખાનું, તો કે આ જે છે 23મું ખાનું છે અને એને 11 મળે છે. એટલે જો પહેલા તો આમ જશે એટલે +10 થઈ ગયા. પછી 11 કરવાના ને તો +10માં કેટલા કરીએ તો 11 થશે, તો કે 1 ઉમેરીએ એટલે આ બાજુ આવશે. એટલે જવાબ શું આવશે તો કે 34 આવશે. અહીંયા જાતે કરવાનું નથી. બરાબર છે. ચાલો, તો હવે આપણને અહીંયા એ જ પદ્ધતિ સમજાવવામાં આવી છે. શું સમજાવવામાં આવી છે જરાક આને જોઈએ. જુઓ, 23માં છે તો +10 કર્યા. જુઓ, +10 શું કામ કર્યા, સીધા 11 કેમ ના કર્યા? અરે જુઓ, 10ના સરવાળા જે છે ને તે આપણા મગજ માટે બહુ સરળ હોય છે. કેમ તો કે 23 + 10 33, 33 + 10 43, 43 + 10 53, 53 + 10 63. કેવા સરળતાથી થાય છે. તો 10ના સરવાળા આપણા માટે કેવા હોય છે, બહુ જ સરળ હોય છે. એટલે આપણે 10ના સરવાળા કરીએ છીએ. તો પહેલા 10નો સરવાળો કર્યો, પછી 1નો સરવાળો કર્યો, એટલે કુલ કેટલા થઈ ગયા તો કે 11 થઈ ગયા ને. તો આ રીતે આપણે કરી શકીએ છીએ. બીજું શું કીધું છે તો કે પહેલા 1નો સરવાળો કર્યો એટલે 23 + 1 24 કર્યા, અને 24 + 10 કરી દીધા એટલે 34 થઈ ગયા છે. તો અહીંયા કહેવાય આ રીતે લખી શકાય છે. તો આપણે લખીશું અહીંયા 11, 10, 23 થી 34 સુધીનો કૂદકો 11 પગલા છે. મતલબ 23 થી 34 જાય તો એને કેટલો થાય તો કે 11 પગલા લે ત્યારે એ 34 સુધી પહોંચી શકે છે. પછી શું કીધું છે તો કે ચિરાગ 19મા ખાનામાં છે, પાસા ફેંકતા સંખ્યા 54 પ્રાપ્ત થાય છે. ચાલો હવે કુકરીને યોગ્ય સંખ્યા પર ખસેડવામાં ચિરાગને મદદ કરો. જો સૌથી પહેલા ચિરાગ ક્યાં છે તો કે 19માં છે. કેટલા તો કે એને 54 મળ્યા. બરાબર છે. તો કે 54 થાય કઈ રીતે, પહેલા ઈ તમને ખબર પડવી જોઈએ. તો કે 54 કઈ રીતે થાય સાહેબ? જુઓ, 54 ને આપણે આ રીતે લખી શકીએ. 54 10 + 10 + 10 આ 30 થઈ ગયા. આ 10 40, આ 10 50. બરાબર છે. પછી તો કે +1 + 1 + 1 + 1 એટલે થઈ ગયા 4. બરાબર છે. તો આ કેટલા થઈ ગયા તો કે 4 વખત થયા. બરાબર છે. હવે આ 4 એટલે 54 થઈ ગયા ને, આ 50 ને 4. તો પહેલા 10 10 ને આપણે ઉમેરીશું. બરાબર છે. ચાલો હવે આપણે 10 10 ને ઉમેરતા જઈએ. શું કીધું છે 19 + 10, 19 પહેલા 20માં લઈ ગયા. બરાબર છે. એટલે શું છે તો કે સરળતાથી થઈ જાય. 19 + 1 એટલે સીધા 20 થઈ ગયા. હવે 20 થી 10 ઉમેરો ને તો સહેલું પડે.
પછી 50 સીધા ઉમેરી દીધા. જો આ 1 2 3 4 5 સીધા ઉમેરી દીધા એટલે 70 થઈ ગયા. હવે જો એક તો આપણે ઉપયોગ કરી લીધો, તો 1 2 અને 3 વધ્યા, તો કે વત્તા 3 કરી દો એટલે 73 થઈ જાય છે. જુઓ આ 50 વત્તા 1 એટલે 51, 51 વત્તા 3 એટલે કેટલા થઈ જાય છે? તો કે 54 થઈ જાય છે. એટલે આપણે 19 ની અંદર 54 ઉમેરીએ તો 73 જવાબ આવે છે. બરાબર છે. 19 ની અંદર 54 ઉમેરીએ તો 73 જવાબ આવે છે. હવે જુઓ નીચેના જવાબ આપવા માટે સંખ્યા કોષ્ટકનો ઉપયોગ કરો. કોષ્ટકમાં તીર દોરીને તમારો વિચાર બતાવો. હવે જુઓ આપણને અહીંયા પ્રશ્ન આપ્યા છે અને આપણે આની અંદર કામ કરવાનું છે. નંદિની 45માં ખાના પર છે. ક્યાં છે ભાઈ 45? ચાલો બરાબર છે. તેને પાસો ફેંકતા 34 મળે છે. હવે તે ક્યાં ખાનામાં જશે? તો સૌથી પહેલા 34 એટલે શું? તો કે 10 વત્તા 10 વત્તા 4 એટલે 1 જે છે 4 વખત થશે. ચાલો 45મું ખાનું ક્યાં છે? અહીંયા. હવે આપણને કેટલા મળ્યા છે? તો કે 34 મળે છે. તો જો આ 10 બરાબર છે, આ 45 વત્તા 10 55, 55 વત્તા 10 65, 65 વત્તા 10 75. હવે કેટલા છે? તો કે 4 છૂટક છે. તો કે 75 વત્તા 1 76, પછી 1 વત્તા 77 વત્તા 1 78 અને વત્તા 1 79. એટલે ક્યાં પહોંચી જાય છે? તો કે 79માં પહોંચી જાય છે. એટલે નંદિની 45માં ખાના પર છે અને 34 નાખે તો હવે તે 79માં ખાના ઉપર હશે એમ કહી શકાય છે. જો આ રીતે લખશો તો પણ ચાલશે, આ રીતે તમે વર્તુળુક બનાવીને કરશો તો પણ ચાલશે. હવે બીજું શું કીધું છે? તો કે ચિરાગ 75માં ખાના પર છે. હવે તેને પાસા ફેંકતા 56 નંબર મળે છે. તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે 56 કેમ થાય? તો કે 56 એટલે શું થાય? તો કે 5 વખત 10 લખવાના અને 6 વખત 1 લખવાના. એટલે આપણને ખબર પડે. જો 10 છે ને, 10 ની અંદર આપણે સીધી ઉપરની હરોળમાં જઈશું. ક્યાં જઈશું? ઉપરની હરોળમાં. અને 1 ની અંદર ક્યાં જઈશું? તો કે બાજુની હરોળમાં આગળ વધીશું. આ રીતે કરવાનું થશે. ચાલો શું કીધું છે આપણે? 75. તો ક્યાં છે ભાઈ? અહીંયા 75 છે. જો 75 વત્તા 56 કરીએ ને તો આની 12 વયું જાય. એટલે આપણે નીચે આવવું પડશે. તો કે 75 છે તો એની અંદર નીચે આવ્યા. બરાબર છે. 10 ગયા, આ 20 ગયા, આ 30, 40, આ 50. બરાબર છે. હવે શું કીધું છે આપણને? તો કે હવે આપણે જે છે તે ક્યાં જવાનું છે? આ બાજુ જવાનું છે. બરાબર છે. કારણ કે આમ નો જઈએ તો વધી જાય સંખ્યા, પણ આપણે ઉતરતા ક્રમમાં આવ્યા છીએ તો આપણે ઉતરવું જ પડશે. તો શું થશે? તો કે આ 1 ઓછા થયા, આ 2 ઓછા થયા, આ 3 ઓછા થયા, આ 4 ઓછા થયા. જો આ 5 સીધા 20 આવી ગયા અને આ 6 એટલે જવાબ શું આવ્યો આપણો? તો કે 19 આવે છે. તો કહેવાય કે 75 માંથી 56 ને બાદ કરીએ તો આપણને શું મળે છે? તો કે તો આપણને 19 મળે છે. હવે તમને એમ થવું જોઈએ કે તો સાહેબ સરવાળો કેમ ન કર્યો? અરે ભાઈ આપણને શું કીધું છે કે તમે ખાનાની ઉપરની બાજુ પણ જઈ શકો છો ને નીચેની બાજુ પણ જઈ શકો છો. ઉપરની બાજુ ક્યારે જવાય? કે જ્યારે 100 ની અંદર સંખ્યા આવતી હોય ને તો જવાય. હવે 75 વત્તા 56 કરો એટલે શું થાય છે? તો કે ઈ સંખ્યા જે છે તમારી ક્યાં વહી જશે? તો કે 125 ની ઉપર વહી જાય, 131 થઈ જાય. તો 131 તો ખાનામાં આપણને આપ્યા છે નહીં. એટલે આપણી પાસે શું રસ્તો રહ્યો? તો કે બાદ કરવાનો રસ્તો રહ્યો. તો આપણે 75 માંથી 56 ને બાદ કરીએ તો જવાબ આવે છે 19. હવે જોઈએ આપણને શું કીધું છે? તો કે નંદિની 30માં ખાના પર છે. તેને પાસા ફેંકતા 66 નંબર મળે છે. હવે તે ખાલી જગ્યા ખાનામાં જશે. તો સૌથી પહેલા 66 કઈ રીતે થાય? તો કે જો 10 વત્તા 10 એ 6 વખત થશે અને 1 વત્તા 1 એ પણ 6 વખત થશે. હવે આપણને શું કીધું કે 30માં ખાના ઉપર છે. ક્યાં ગયો ભાઈ 30? જો આ 30માં ખાના ઉપર છે. હવે આમાં 10 ઉમેરો તો 40, બીજી વખત 10 એટલે 20 ઉમેર્યા તો 50, 30 ઉમેર્યા તો 60, 40 ઉમેર્યા તો 70, 50 ઉમેર્યા તો 80, 60 ઉમેરા તો 90. હવે જો 60 સુધી ઉમેરી દીધા. હવે આપણે એકડામાં જવાનું છે. તો 90 પછી ઘણા વિદ્યાર્થી આમ જાય. નહીં, આમ નહીં જવાનું. 91 આવે. જો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6 એટલે કેટલાય સંખ્યા આવશે? તો કે 96 આવશે. તો અહીંયા કહેવાય કે હવે તે 96માં ખાનામાં હશે. હકીકતમાં કહેવાય કે નંદિની પહોંચી ગઈ 96માં. આપણને શું કીધું કે 91 થી 100 વચ્ચે જે પહેલા પહોંચે એ શું થઈ જશે? તો કે એ જીતી જાય છે. તો અહીંયા નંદિની જીતી જાય છે. હવે શું કીધું છે? ચિરાગ 89માં ખાના પર છે. તેને પાસો ફેંકતા 63 નંબર મળે છે. હવે તે ખાલી જગ્યા ખાનામાં જશે. ચાલો હવે 63 એટલે કઈ રીતે થાય? તો કે 10 વખત કહેવાય કે 6 વખત 10 લખવાના અને 1 જે છે તે 3 વખત લખવાના થશે. તો આપણે શું કરીશું? પહેલા તો 89માં વૈયા જઈએ. જો 89 વત્તા 63 કરીશું ને તો 100 ની ઉપર વયું જાય.
એટલે એ શક્ય નથી, એટલે આપણે પાછું આવવાનું છે. ચાલો 89 આવી ગયા, તો કે હવે પેલા 10 બાદ કરો એટલે 79, બીજી વખત 10 બાદ કર્યા એટલે 69, ત્રીજી વખત 10 બાદ કર્યા એટલે 59, ચોથી વખત 10 બાદ કર્યા એટલે 49, પાંચમી વખત 10 બાદ કર્યા એટલે 39, છઠ્ઠી વખત 10 બાદ કર્યા એટલે 29. હવે આપણે ક્યાં જવાનું થશે? તો કે હવે આમ પાછું જવાનું થશે. તો જો પેલા 1 બાદ કર્યા એટલે 28, ફરીથી 1 બાદ કર્યા એટલે 27, બીજી વખત 1 બાદ કર્યા એટલે 26 થઈ ગયા છે. તો આપણો શું જવાબ આવે છે? તો કે 26 જવાબ આવે છે. 89 માંથી 26 કહેવાય કે 89 માંથી 63 બાદ કરો તો આપણે 26 ઉપર હઈશું એવું કહી શકાય છે. તો આપણે અહીંયા લખીશું 26. જો વિદ્યાર્થી મિત્રો, આ તમારે લખવાની જરૂર નથી, આ ખાલી મેં સમજૂતી માટે અહીંયા આપેલું છે. પછી તો કે હવે જાદુઈ સરવાળા. નંદિની અને ચિરાગને નાની માએ ઉકેલ કરેલા કેટલાક કોયડાઓ મળે છે. સંખ્યાઓનું અવલોકન કરો. તમે શું નોંધ્યું? જો હવે આ કોયડા જે છે આપણને મળ્યા છે, બરાબર. તો કે આનું અવલોકન કરતા આપણને એવું જાણવા મળે છે કે આ ઊભી રેખા અને આ આડી રેખાનો સરવાળો કરો ને, બરાબર છે, તો શું મળે છે? તો કે જો 15 વત્તા 10 વત્તા 20 એટલે 15 વત્તા 10 વત્તા 20 જવાબ શું થાય? તો કે 45. પછી તો કે 17 વત્તા 7 વત્તા 21, તો એનો જવાબ એ શું મળે છે? 45 મળે છે. મતલબ સરવાળો કરવાથી જવાબ શું આવે છે? બંનેનો આનો સરવાળો કરો અને આનો સરવાળો કરો તો જવાબ શું આવે છે? તો કે 45 આવે છે. બીજું, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ કે આ 15 ક્યાંથી આવ્યા, આ 10 ક્યાંથી આવ્યા? તો આ ત્રણેય હરોળનો સરવાળો કરો. 5 વત્તા 2 વત્તા 8 એટલે 15 થશે. 3 વત્તા 1 વત્તા 6 એટલે 10 થશે. 9 વત્તા 4 વત્તા 7 એટલે 20 થશે. તો આ હરોળનો સરવાળો કરો તો તમને આવે છે. પછી ઊભી હરોળનો સરવાળો કરો તો 21 આવશે. આ ઊભી હરોળનો સરવાળો કરો તો 7 આવશે. આ ઊભી હરોળનો સરવાળો કરો તો તમને 17 મળશે. હવે બીજું શું કીધું છે? તો કે નીચેના ખાના ભરો. દરેક કોયડામાં 1 થી 9 સુધીની સંખ્યાઓ છે. દરેક હરોળની સંખ્યાઓ ઉમેરીને જમણી બાજુના ખાનામાં લખી દરેક સ્તંભની સંખ્યાઓ ઉમેરીને નીચેના ખાનામાં લખી છે. જુઓ હવે આનો સરવાળો હરોળનો કર્યો છે ને, આડી હરોળનો, બરાબર છે, એનો સરવાળો અહીંયા લખ્યો છે આમ લાલથી. ઊભી હરોળનો જે સરવાળો કર્યો છે ને સ્તંભનો, એની સરવાળો એટલે કે વાદળી કલરથી લખેલો છે. ચાલો હવે આપણે આને કરીએ. જુઓ હવે અહીંયા શું કીધું છે? તો કે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીશું એટલે જવાબ 16 આવવો જોઈએ. તો 8 ને 5 કેટલા થઈ ગયા? 13. હવે 13 કેટલા ઉમેરીએ તો 16 આવે? તો કે 13 3 ઉમેરો ને તો 16 આવી જાય. સરસ થઈ ગયો. પછી તો કે હવે આને ઉપાડો. તો કે 1 વત્તા 4 બરાબર કેટલા થયા? 7 થઈ ગયા, બરાબર છે. તો કે ના, 1 વત્તા 2 વત્તા 4 કરો ને તો જ 7 થાય, બાકી 7 થાય નહીં. હવે અહીંયા શું કીધું છે? તો કે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે. 8 ને 4 કેટલા થયા? 12. તો કે 12 કેટલા ઉમેરીએ તો 18 થાય? તો કે 12 ની અંદર છે ને તમે 6 ઉમેરો અને આની અંદર તમે કહો કે 3 વત્તા 7 વત્તા 1 એટલે 11 થશે. હવે 5 વત્તા 2 કેટલા થયા? તો કે 7. 7 કેટલા ઉમેરો? 16 થાય. તો કે 7 9 ઉમેરો ને તો 16 થાય છે. પછી અહીંયા 8 વત્તા 4 કેટલા થયા? તો કે 12 થઈ ગયા. હવે 12 અહીંયા કેટલા ઉમેરો? તો અહીંયા જે છે તે 18 થશે. તો 12 અહીંયા તમે 6 ઉમેરો એટલે આપણો સરવાળો 18 થઈ જાય છે. પછી હવે આનું જોઈએ. તો કે પહેલા અહીંથી શરૂઆત કરીશું, કેમ કે અહીંયા બે હરોળમાં આપણને આપેલું છે. શું છે? 7 વત્તા 9. તો કે 7 વત્તા 9 તમે કરવા જાશો તો તમને જવાબ મળશે 16. તો 16 કેટલા ઉમેરીએ તો 18 મળે? તો કે 16 તમે 2 ઉમેરો ને તો 18 મળે. હવે અહીંથી લઈ લઈએ. તો કે 4 વત્તા 3 વત્તા 5 એટલે જવાબ થશે 12. પછી તો કે 1 વત્તા 5 વત્તા 9 એટલે જવાબ થશે 15. હવે જુઓ અહીંયા ધ્યાનમાં રાખવા જેવી એ વસ્તુ છે કે 9 આપણે 2 વખત ઉપયોગ કર્યો છે. કેમ કે આપણને અહીંયા કીધું નથી કે દરેક સંખ્યાનો એક જ વખત ઉપયોગ કરવાનો છે. એટલે આપણે જો અહીંયા 9 ન મૂકીએ તો આપણો જવાબ 15 આવી શકે એમ છે નહીં, બરાબર છે. હવે અહીંયા જોઈએ. તો કે અહીંયા સૌથી પહેલા વચ્ચેની સંખ્યા લખીશું, કેમ કે ઉપર નીચે 2 આપી છે તો વચ્ચેની સંખ્યા સરળતાથી મળી જાય છે. હવે જો 6 વત્તા 9 એટલે 15 થશે. તો 15 કેટલા ઉમેરો તો 23 થાય? તો કે 15 8 ઉમેરો ને તો 23 થાય. હવે અહીંથી લઈ લઈએ. તો કે 1 વત્તા 3 વત્તા 6 એટલે થઈ જશે 10. પછી 7 વત્તા 4 વત્તા 8 એટલે થઈ જશે 19. પછી 2 વત્તા 5 વત્તા 9 એટલે થઈ જશે 16. હવે જુઓ 1 વત્તા 7 વત્તા 2 કરશો એટલે 10 થશે. 3 વત્તા 4 7, 7 ને 5 થઈ જશે 12. આ રીતે આડા અને ઊભા સરવાળા આપણા મેચ થઈ જાય છે. હવે આપણને શું કીધું છે અહીંયા? કે દરેક કોયડાઓમાં વાદળી ખાનાની સંખ્યા
અને લાલ ખાનાની સંખ્યા ઉમેરો એટલે આ વાદળી ખાનાની સંખ્યાને ઉમેરો ને એટલે અહીંયા જવાબ આવે. લાલ ખાનાની સંખ્યાને ઉમેરો એટલે અહીંયા જવાબ આવે. આપણે દરેક કોયડામાં ઉમેરવાના છે. ચાલો સૌથી પહેલા આ લઈએ તો કે જો 16 + 22 + 7 તો કે 16 + 22 + 7 45. પછી લઈ લઈએ 11 + 16 + 18 તો આ ત્રણેયનો સરવાળો કરવાથી જવાબ આવશે 45. હવે અહીંયા શું કીધું છે? આનો સરવાળો કરીએ. મતલબ અહીંયા 45 આવી ગયા, આપણે લખી દીધા. 12 + 15 + 18 પછી 7 + 15 + 23 એટલે આ બધાનો સરવાળો કરશો તો પણ 45 આવે છે. અહીંયા પણ આપણે કરીશું 10 + 19 + 16 તો કે 10 + 19 + 16 થઈ જશે 45. 10 + 12 + 23 તો એનો જવાબ થશે 45. હવે અહીંયા જુઓ તો આપણે 45 લખીશું. શું દેખાણું આપણને આ જાદુઈ કોયડાની અંદર કહેવાય કે આડી અને ઊભી રોનો સરવાળો કરીએ, આડી હરોળ અને ઊભા સ્તંભનો સરવાળો કરીએ તો સરવાળો બધાનો 45 આવે છે. શું કીધું છે? દરેક વ્યક્તિગત કોયડામાં આડા લાલ અને ઊભા વાદળી ખાનાઓનો સરવાળો હંમેશા 45 થાય છે. પછી નાનીમાં છાપામાં કંઈક કરી રહ્યા હતા. નંદિની અને ચિરાગે જોયું કે તે શું કરી રહ્યા છે. જુઓ છાપામાં જુઓ આવી રીતે નાનીમાં કંઈક કરી રહ્યા છે. નાનીમાં આ ચોરસમાં એવું શું જાદુઈ છે? જો હવે આ ચોરસ તમે જોશો ને તો જાદુ 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 1 થી 9 સંખ્યા સાથે સંખ્યાઓને એક લીટીમાં ડાબેથી જમણે અને ઉપરથી નીચે ઉમેરો. શું તમે જાદુ જોયો? ચાલો જોઈ લઈએ આપણે. ડાબેથી જમણે અને જમણેથી ડાબે ઉપરથી નીચે ઉમેરો. ચાલો જોઈએ, આને ઉમેરી જોઈએ. તો કે 7 અને 2 9, 9 અને 6 તો કે આ થઈ ગયા 15. પછી 9 ને 1 10 ને 5 આ થઈ ગયા 15. પછી 8 ને 4 12 ને 3 આ થઈ ગયા 15. મતલબ આ બધી સંખ્યાઓનો સરવાળો કેટલો થયો? 15. પછી શું કહે છે? હવે શું છે? તો કે હવે જમણેથી ડાબે નીચેથી ઉપર સુધી પ્રયત્ન કરો. હવે જો નીચેથી ઉપર અને ઉપરથી નીચે 8 ને 6 14 ને 1 આ થઈ ગયા 15. મતલબ આમ સરવાળો કર્યો આપણે, બરાબર છે. હવે આમ સરવાળો કરીએ તો કે 7 ને 5 12 ને 3 15. હવે આમ સરવાળો કરીએ તો કે 9 ને 2 11 ને 4 15. આ રીતે થઈ ગયા. પછી બીજું પણ કંઈક છે. શું? તો કે હવે સંખ્યાઓને એક ખૂણાથી બીજા ખૂણા સુધી ઉમેરો. એટલે આમ ઉમેરવાની. જો આમ એટલે કેટલા થયા? 6 ને 5 11 ને 4 તો કે ખૂણામાં 15 થાય છે. અરે વાહ. હવે આમ ઉમેરી દઈએ તો કે 8 ને 2 10 ને 5 15. મતલબ આડા આમ ઊભા આડા સરવાળા કરો, ઊભા સરવાળા કરો અને ત્રાસા સરવાળા કરો તો જવાબ શું આવે છે? તો કે 15 જ આવે છે. હવે આપણને શું કીધું છે? તો કે આ જે જાદુઈ ચોરસ છે એને પૂર્ણ કરવાનો છે. જુઓ અહીંયા આપણને ખાલી ચોરસ આપ્યો છે. ચાલો આપણે આને પૂર્ણ કરી દઈએ. અને આમાં જો 1 થી 9 સંખ્યાનો ઉપયોગ કરવાનો છે અને એ સંખ્યા પણ ફરીથી આવવી જોઈએ નહીં. અહીંયા 8 લખીશું, અહીંયા 4 લખ્યા, અહીંયા 1 લખ્યા, અહીંયા 5 લખ્યા, અહીંયા 7 અને અહીંયા 2. હવે જો આ તો મેં તમને કહી દીધું અને તમે ગોખી લેશો. પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આજે હું તમને એવી મસ્ત શોર્ટકટ અને ટ્રીક શીખવાડવા જાઉં છું કે તમે આજીવન ક્યારેય પણ આવી સંખ્યાઓ જ્યારે 1 થી 9 હોય ને, 9 ક્રમિક સંખ્યાઓ ગોઠવવાની હોય ને તો તમારાથી ભૂલ નહીં થાય અને બધાનો જવાબ સાચો આવશે. આનો ઊભો સરવાળો કરી લેવાની છૂટ છે, આડો સરવાળો કરી લેવાની છૂટ છે અને ત્રાસો સરવાળો કરી લેવાની છૂટ છે. ચાલો એ જોઈએ આપણે. જો જાદુઈ ચોરસ પૂર્ણ કરવા માટેની ટ્રીક. ચાલો સૌથી પહેલા ચોરસ આવી ગયો. કઈ સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે? તો કે આપણે 1 થી 9 સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? તો કે 4 વધારાના ખાના બનાવી દઈશું. જો એક અહીંયા ખાનું બનાવી દીધું, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા, આમ 4 વધારાના ખાના બનાવી દીધા. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો. પછી આપણે સંખ્યા લખવાની શરૂઆત કરીશું. કઈ સંખ્યા? તો કે 1 થી 9. અહીંયા 1 લખીશું, અહીંયા 2, અહીંયા 3. પછી જો આપણે ત્રાસું લખ્યું આમ, બરાબર છે. પછી 4 5 અને 6. જુઓ ત્રાસી લખી. પછી 7 8 અને 9. ચાલો આ તો થઈ ગયું. હવે શું કરવાનું? તો કે હવે જે છે આ 3 જે છે ઉપરની સંખ્યાને અહીં નીચે મૂકી દો. પછી 7 ને તો કે 7 ને ઉપર ચડાવી દો. 1 ને અહીંયા આવવા દો. આ 7 ઉપર વહી ગઈ, 1 અહીંયા તે અહીંયા આવી ગઈ, આ 9 છે અહીંયા આવી જશે. જો થઈ ગયું. હવે આનો તમે સરવાળો કરશો ને એટલે કેટલો આવશે ખબર છે? 15 જ આવશે. ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. હજી હું તમને એક વસ્તુ સમજાવું છું. જો આ ખાનાઓમાં 15 થી 23, જો 15 થી 23 છે ને 9 સંખ્યા થાય. કેટલી થાય? 9 સંખ્યા થાય. તો કે એનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 57 થવો જોઈએ. ચાલો જો હવે સૌથી પહેલા આપણે શું કરીશું? મેં તમને શું કીધું? 4 આવી રીતે ખાના બનાવી દેવાના. 1 2 3 4 ખાના બનાવી દીધા. કઈથી? તો કે 15 થી. હવે ત્રાસમાં લખવાનું ચાલુ કરવાનું. તો કે 15 16 17 18 19 20. પછી 21
22 23. હવે શું કરવાનું તો કે આ 15 છે એને ઉપાડીને અહીંથી ક્રોસ કરીને અહીંયા ચડાવી દો. આ 15 આ 23 છે એને અહીંયા ઉપાડીને સીધી અહીંયા મૂકી દો. આ 23 આ 17 છે એને અહીંથી કાપીને અહીંયા ચડાવી દો. આ 17 આ 21 છે એને કાપીને અહીં ચડાવી દો એટલે આ થઈ ગયા 21. હવે તમે આનો આડો ઊભો ત્રાસો ગમે એમ સરવાળો કરશો ને જવાબ શું આવશે તો કે આ ત્રણેયનો સરવાળો કરશો ને એટલે તમારો જવાબ ફરજિયાતપણે શું આવવો જોઈએ ખબર છે 57 જ આવે. જો આ 57. હવે પછી આને ભૂસી નાખવાની કેમ કે આની હવે જરૂર છે નહીં. જો આને ભૂસી નાખવાના આની જરૂર છે નહીં એટલે પેન્સિલથી બનાવવાના. આનો સરવાળો કરશો તોય 57 આવશે. આ ત્રણેયનો સરવાળો કરશો તોય 57 આવશે. આ ઊભી હરોળનો સરવાળો કરશો એટલે 57 આવશે. આ ઊભી હરોળનો સરવાળો કરશો તોય 57 આવશે. આ ઊભી હરોળનો સરવાળો કરો તોય 57 આવશે. આ આડી હરોળનો સરવાળો કરો તોય 57 આવશે. આનો સરવાળો આમ કરશો તોય 57 આવશે. મતલબ બધા સરવાળા કરશો. આ ત્રાસો સરવાળો આમ કરશો તોય 57 આવવાનો છે. આ ત્રાસો સરવાળો આમ કરશો તોય જવાબ શું આવશે તમારો 57 જ આવશે. વિદ્યાર્થી મિત્રો જો આ બહુ સરસ મજાની ટ્રીક છે. ફરીથી વિડીયો જોઈ જોજો એક વખત રિવાઇઝ કરીને તો તમને ખરેખર આ ટ્રીક યાદ રાખવાની જરૂર છે. તો કે સર આમાં કઈ સંખ્યા આવે તો કે કોઈ પણ 9 ક્રમિક સંખ્યા આવે. શું આવે કોઈ પણ 9 ક્રમિક સંખ્યા. ક્રમિક એટલે વારા ફરતી વારા આવતી. બરાબર છે સાહેબ. 11 થી 19 આવે તો કે હા આવે. 101 થી 109 આવે તો કે હાલે. સેમ જ નિયમ લાગશે પણ એ 9 સંખ્યા હોવી જોઈએ. 9 કેવી હોવી જોઈએ તો કે ક્રમિક હોવી ફરજિયાત છે. હવે જોઈએ આપણે આગળ શું કીધું છે અહીંયા તો કે હવે આપણને કીધું છે નંદિની અને ચિરાગ તેમની નાનીના ખેતરમાં ગયા. નાનીના 2 ખેતર છે. જુઓ આ એક ખેતર આ બીજું ખેતર છે. નાનીએ 25 લાલ મૂળા અને 36 સફેદ મૂળા કાઢ્યા. તેમણે કુલ કેટલા મૂળા કાઢ્યા? જુઓ આ 25 લાલ મૂળા છે અને આ 36 સફેદ મૂળા છે. નંદિની જમીન પર દોરીને સવાલના ઉકેલની શરૂઆત કરે છે. 25 લાલ મૂળા વત્તા 36 સફેદ મૂળા. તો આનો સરવાળો કરો ને તો અંદાજિત આવે લગભગ 50 જેવું કહેવાય. આપણે અંદાજો માર્યો 50. હકીકતમાં વધારે થાય પણ આપણને અંદાજો લગાવવાનો કીધો એટલે આપણે શું કર્યું તો કે અંદાજો લાગ્યો ને મને લાગે છે 50 આવે પણ હકીકતમાં સરવાળો તમે કરવા જશો તો વધારે જવાબ આવે છે. તો આપણે અંદાજો મારી દીધો 50. હવે આપણે એનો સરવાળો કરીએ. જુઓ મૂળાની કુલ સંખ્યા શોધવા માટે આપણે 25 અને 36નો ઉમેરો એટલે સરવાળો કરવાની જરૂર છે. જુઓ હું લાકડીઓના બંડલ અને છૂટક લાકડીઓનો ઉપયોગ કરીશ. જુઓ લાકડીઓના બંડલ એટલે આની અંદર 10નું જૂથ છે. આ બીજા 10નું જૂથ છે અને છૂટક છે. તો 10 અને 10 20 થઈ ગયા અને 5 છૂટક છે એટલે આ થઈ ગયા 25 લાલ મૂળા. હવે 36 માટે તો કે આ 10 બીજા 10 અને ત્રીજા 10 એટલે થઈ ગયા 30 અને આ થઈ જશે 1 2 3 4 5 6 એટલે 36 થઈ જશે. હવે 25 લાલ મૂળા વત્તા 36 સફેદ મૂળા આનો સરવાળો કરો એટલે જવાબ શું આવશે? જુઓ હવે આ બંડલ છે ને ઉમેરવા પડે. કેમ ઉમેરવા પડે તો કે જુઓ 10ના કેટલા બંડલ થયા તો કે આ 1 આ 2 આ 3 આ 4 અને 5 10ના બંડલ થઈ ગયા ભાઈ. બરાબર છે. પછી તો કે આ 1 2 3 4 5 6 7 8 9 ને 10 એટલે આ એક બંડલ થઈ ગયું વત્તા 1 થઈ ગયું એટલે 10ના કેટલા બંડલ થયા 6 અને વૈધા કેટલા આ 1 એટલે કેટલો જવાબ આવે તો કે 61 જવાબ આવે છે. હવે આને ઉમેરી જોઈએ. જુઓ શાંતિથી સરળતાથી આપણે આને ઉમેરી પણ શકીએ છીએ. બરાબર છે. ચાલો જુઓ 5 વત્તા 6 એટલે 11 થશે. 11 માંથી 1 જશે વધી. હવે 1 વત્તા 2 એટલે 3 અને 3 વત્તા 3 એટલે જવાબ આવશે 6 એટલે અહીંયા જવાબ આવશે 61. 25 વત્તા 36 એટલે જવાબ આવશે 61. બરાબર છે. પછી હવે આગળ શું કીધું છે જુઓ હું કેવી રીતે કરું છું. જુઓ નંદિની હવે અલગ રીતે કરે છે અને સંખ્યા રેખા ઉપર કરે છે. બરાબર છે. તો કે 25 ક્યાં હોય છે તો કે 25 20 અને 30 ની વચ્ચે હોય છે. એની અંદર આપણે 5 ઉમેર્યા. બરાબર. આપણે કેટલા ઉમેરવાના છે 36 ઉમેરવાના છે ને તો 5 ઉમેર્યા. બરાબર છે. એટલે આવી ગયા 30 ઉપર. તો કે 30 ઉપર શા માટે? જુઓ શૂન્યવાળી સંખ્યાઓના સરવાળા કરવા કેવા હોય છે? બહુ સરળ હોય છે. એટલે શૂન્યવાળી સંખ્યા મોટે ભાગે આપણે પસંદ કરીએ છીએ. તો આપણે આવી ગયા ક્યાં આવી ગયા તો કે અહીંયા આવી ગયા 30 ઉપર. પછી 30 વત્તા 10 એટલે 40 40 વત્તા 10 એટલે 50 50 વત્તા 10 એટલે 60 અને 60 વત્તા 1 એટલે થઈ જશે 61. આ રીતે આપણે આને લખી શકીએ છીએ. હવે આ જ પ્રશ્નને સંખ્યા રેખા પર ઉકેલવાની અન્ય રીત તો ચાલો આપણે 10 10 જુઓ પેલા 25 ઉપર આવ્યા સીધા 10 ઉપર લઈ લ્યો એટલે 35 બીજા 10 લઈ લ્યો એટલે 45 ઉમેરી દીધા. 45 માં 10 ઉમેરો એટલે 55 થઈ ગયા. 55 માં 10 ઉમેરો એટલે 5 થશે. આપણે કેટલા હજી એક જોશે અને એમાં 1 ઉમેરો એટલે 61 આપણો જવાબ આવે છે. જો 10 વત્તા 10 20 20 વત્તા 10 30 30 વત્તા 5 35 35 વત્તા 1 36 થાય છે એટલે આપણો જવાબ કહેવાય કે 61 અહીંયા આવે છે.
પછી શું કીધું છે, નાનીમાં એક પેટીમાં ટમેટા અને ગાજરને મૂકે છે અને તેના ઉપર 100 લખે છે. જુઓ, આ નાનીમાં શું કર્યું કે આ પેટીની અંદર ગાજર અને ટમેટા મૂકી દીધા અને બહાર શું લખી દીધું, 100 લખી દીધા છે. મને યાદ છે કે તેમણે 65 ટમેટા મૂક્યા, આપણે ગાજર ગણવાની જરૂર નથી. આ એમ કે છે, જો આપણને ટમેટા ખબર પડી ગયા કેટલા છે, તો કે ટમેટા 65 છે, કુલ સંખ્યા કેટલી છે, 100 છે, 100 માંથી 65 બાદ કરો એટલે ગાજર ગણવાની જરૂર રહેતી નથી. નંદિની લાકડીઓ અને બંડલોની મદદથી આપેલ સવાલને નીચે પ્રમાણે દર્શાવે છે. જુઓ, 65 ટમેટા, આ 10, 20, 30, 40, 50 અને 60, અને આ 5, 1, 2, 3, 4 અને 5 એટલે 65 થઈ ગયા. બરાબર છે. હવે જુઓ, આ 100 છે, તો 100 માંથી 65 ને બાદ કરો એટલે તમારો જવાબ આવે 35. બરાબર છે, સીધો હિસાબ થઈ જાય. એટલે 65 વત્તા 35 કરો એટલે 100 થઈ જશે. એટલે આપણી પેટીની કુલ સંખ્યા છે એ આપણને મળી જાય છે. પછી શું કીધું છે, ગાજરની સાચી સંખ્યા દર્શાવતા લાકડીઓના બંડલોવાળા ખાના ફરતે વર્તુળ કરો. ચાલો, હવે આપણને જો 35 જેમાં બંડલ છે ને, 35 સંખ્યા જેમાં મળશે ને એમાં આપણે વર્તુળ કરવાનું છે. આમાં કેટલા છે, તો કે 10, 20 અને 30, તો આમાં 30 છે, આપણે 30 જોઈતા નથી. પછી આમાં 30 છે અને 4 છૂટા છે એટલે 34 થશે. આની અંદર 30 છે અને 5 છૂટા છે એટલે 35, તો આપણો જવાબ તો આ જ છે. આને ગણી લઈએ, જો કે આની જરૂર નથી. આ 5 વત્તા 2 52 થઈ જશે. બરાબર છે. હવે આપણે જોઈએ આગળ. હવે આ સવાલને સંખ્યા રેખા ઉપર ઉકેલો. ચાલો જોઈએ. સૌથી પહેલા કેટલી છે, તો કે આપણી પાસે 65 છે. બરાબર છે. 65 વત્તા 10 75, 75 વત્તા 10 કહેવાય કે 85, 85 વત્તા 10 95 અને 95 વત્તા 10 એટલે થઈ જશે 35. એટલે જો 10 વત્તા 10 વત્તા 10 એ થઈ ગયા 30, 30 વત્તા 5 થઈ જશે 35, એટલે કહેવાય કે 100 ઉપર આવશે. 65 જે છે તે શું થઈ જશે, એ ગાજર છે અને 35 ટમેટા થઈ જશે. 65 ટમેટા છે અને 35 ગાજર છે, તો 65 ટમેટા અને 35 ગાજર, તો કુલ કેટલા થશે, તો કે અહીંયા છેલ્લે આવી ગયા આપણે 100 શાકભાજી થશે. હવે અહીંયા લખીએ 65 વત્તા 35 બરાબર 100. શાકભાજીની પેટીમાંથી ખાલી જગ્યા ટમેટા બહાર કાઢવામાં આવ્યા, તો કે 65 ટમેટા બહાર કાઢવામાં આવે તો ગાજર કેટલા વધે, તો કે 35 વધે છે. એટલે 100 માંથી 65 ની બાદબાકી કરો તો તમારો જવાબ શું થાય, તો કે 35 થાય છે. હવે આપણે આગળ જોઈએ. નંદિની અને ચિરાગને નાનીમાં પાકેલા સફરજન તોડવા કહે છે. ઓ, આટલા બધા. જો, આ પાકેલા સફરજન આ લોકોને તોડવાનું કીધું છે. શું કે છે, તો કે મેં 85 સફરજન ભેગા કર્યા. કોને ભેગા કર્યા, તો કે નંદિની. મેં 67 સફરજન તોડ્યા. આ ભાઈએ 67 તોડ્યા. ચાલો જોઈએ આપણે કુલ કેટલા સફરજન એકત્રિત કર્યા. એટલે 85 વત્તા 67 જોઈએ, 80 સફરજન અને 20 સફરજન 100 સફરજન થાય. તેથી તે 100 થી વધુ થશે. બરાબર છે. હા, હવે આપણને શું કીધા, 80 અને 20 કેટલા થઈ ગયા છે, તો કે 100 થઈ જાય. આની પાસે 85 છે અને આની પાસે 67 છે, તો બંને વધારે છે ને. બરાબર છે. તો કહેવાય કે 100 કરતાં તો વધારે જ હોવાના છે. ચાલો જોઈએ 100 કરતાં કેટલા હોય છે. તો કે નીચેના સવાલને ઉકેલવા માટે ખાનાવાળી આકૃતિ દોરો. જો, આ ખાનાવાળી આકૃતિ આપણે 85 વત્તા 67 સફરજન દોરી દીધા છે. હવે આપણે આનો સરવાળો કરીશું. બરાબર છે. તો જો, આ 85 સફરજન છે, આ 67 સફરજન છે. જો આનો સરવાળો કરો એટલે કેટલા થાય, જો ધ્યાનથી સમજો. હા, ચાલો આને સમજવા માટે આપણે પેન લઈ લઈએ. શું કીધું છે, તો કે જો આ 1 10, 2 10, 3 10, 4 10, 5 10, 6 10, 7 10, 8 10 એટલે 80 થઈ ગયા. આ 9 10 અને 10 10, જો 10 10 નો મોટો બંડલ આપણે બનાવી દીધો. આ કેટલાનો છે, 100 નો છે. બરાબર. હવે પછી છૂટક કેટલા દશક વધ્યા, તો કે 1 2 3 અને 4, તો કે અહીંયા રહ્યા 1 2 3 4, તો 5 વધ્યા. ભાઈ કેમ એમ થયું, ચાલો ફરથી ગણો જોઈ. ચાલો જો અહીંયા શું કીધું છે, આ લોકોએ શું કર્યું છે, સૌથી પહેલા જો આ 8 છે અને 2 અહીંથી લીધા છે. બરાબર છે. 1 2 3, હા બરાબર સમજાઈ ગયું. બરાબર છે. તો આ 4 જ થઈ ગયા. પછી જો આને ગણીશું, આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા ને. તો આ આખાઈને ભેગા કરીને આ છેલ્લું બંડલ બનાવી દીધું. જો, બરાબર છે. પછી વૈધા કેટલા છૂટા, તો કે 2 વૈધા. બરાબર છે. તો કે આ જે છે આ જ કહેવાય કે આ 10 લાકડીઓ છૂટી થઈ જાય તો એનું એક બંડલ બની જાય ને, તો આ એ વધારાનું બંડલ બની જાય છે. હવે તમે આનો હિસાબ કરો ને તો કેટલા થયા, તો કે આ 100 છે, આ કેટલા છે 5 છે, તો કે 50, આ કેટલા છે 2, તો કે 100 50 અને 2 નો સરવાળો કરી તો 152 સફરજન થયા. અહીંયા આપણે લખીશું કે 152 સફરજન થાય છે. આ રીતે આપણે આનો હિસાબ કરવાનો છે. હવે આપણને શું કીધું છે, તો કે નીચે આપેલ સંખ્યા રેખા પર જવાબ શોધવાનો પ્રયત્ન કરો. ચાલો શોધીએ. 85 ક્યાં છે ભાઈ, આ રહ્યા. એમાં 10 ઉમેર્યા 95, એમાં 10 ઉમેર્યા 105,
105 માં 10 ઉમેરો 115, 115 માં 10 ઉમેરો 125, 125 માં 10 ઉમેરો 135, 135 માં 10 ઉમેરો 145. જો હવે 60 થઈ ગયા, આપણે 67 જવાનું છે ને, તો +5 +2 તમે કરશો એટલે જવાબ શું આવશે? તો કે 152 જવાબ જે આપણું આવે છે. જો આ ઉપરની સંખ્યાનો સરવાળો કરશો ને તો તમને 67 મળી જવાના છે. એટલે 85 + 67 બરાબર જવાબ આપણો આવે છે 152. હવે આપણે જોઈએ આને, નંદિની અને ચિરાગમાંથી કોણે વધારે સફરજન ભેગા કર્યા? કેટલા? તો કે નંદિનીના તમે જોશો ને તો એને આટલા 85 કર્યા, ચિરાગે જોવા જશો ને તો 67 જ કર્યા છે. હવે આને તમે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો ને તો તમને સમજાશે કે આ જે જગ્યા ખાલી જે છે ને, બરાબર છે, એ સફરજન વધારાના સફરજન છે. કોને ભેગા કર્યા છે? તો કે નંદિનીએ ભેગા કર્યા છે. ચિરાગ આ સવાલ માટે એક ખાનાવાળી આકૃતિ દોરે છે. ચાલો, ચિરાગે શું કર્યું? તો કે આ નંદિનીના સફરજન છે, આ ચિરાગના સફરજન છે. નંદિનીએ કેટલા ભેગા કર્યા છે? તો જો 1 2 3 4 5 6 7 ને 8 એટલે 80 થઈ ગયા. 80 ને 5 85 છે. ચિરાગે કેટલા કર્યા છે? તો કે આ 6 છે ને આ 7 છે એટલે 67 થઈ ગયા. હવે જો કેટલા વધુ કર્યા છે? તો કે અહીંયાથી અહીંયા સુધી જવા માટે કેટલા વધારે છે ને એ શોધવાના છે. બરાબર છે. તો કે એક તમે જોવા જાઓ ને તો આ 85 છે, આ 67 છે. હવે આને જોશો ને તો 1 દશક એટલે 18 સફરજન ભેગા વધારે કર્યા છે. કોને? તો કે 67 ની અંદર 18 ઉમેરો ને ત્યારે તમે નંદિની સુધી પહોંચી શકો છો. એટલે 1 દશક અને 8 એકમ સફરજન વધારે ભેગા કર્યા છે. તો નંદિનીએ ચિરાગ કરતા 18 સફરજન વધારે એકત્રિત કર્યા છે એમ આપણે કહી શકીએ છીએ. પછી તો કે નીચેની સમસ્યાઓનો ઉકેલ ખાનાવાળી આકૃતિ બનાવીને લાવો. જવાબ શોધવા માટે દિવાસળીના જૂથ અથવા તો સંખ્યા રેખાનો ઉપયોગ કરો. જો આપણને આમાં 3-4 વસ્તુ કીધી છે, આપણે બધી નથી કરવાની, આપણે કોઈ એકનો ઉપયોગ કરીશું. ચાલો, સૌથી પહેલા દિવાસળીના ઉપયોગ કરીશું. શું કીધું છે? તો કે બીના દીદીએ સોમવારે 34 પુસ્તક, મંગળવારે 45 પુસ્તકો વેચ્યા હતા. તેણે આ 2 દિવસમાં કેટલા પુસ્તકો વેચ્યા? જો હવે બીના દીદીએ સોમવારે કેટલા વેચ્યા? તો કે 34. ચાલો 34 બનાવી દો. આ 10 20 30 અને આ 40, 30 ને 4 34 થઈ ગયા. હવે વત્તા કરીએ. મંગળવારે કેટલા? તો કે 45. તો કે 10 20 30 40 અને 5 છૂટા. હવે આ બંનેનો સરવાળો કરો ને તો કેટલા થશે? તો કે 1 2 3 4 5 6 7 એટલે 70 થયા. તો કે એ 70 થઈ જશે. 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા. હવે છૂટક કેટલા છે? તો કે 4 આ છે ને 5 આ છે એટલે 9 થઈ જશે. જો 4 આના થઈ ગયા સોમવારના અને 5 જે છે તે મંગળવારના થઈ ગયા. હવે આનો સરવાળો બધાનો કરશો તો આ 70 થઈ જશે, આ 9 થઈ જશે. એટલે કુલ આપણો જે જવાબ આવે છે એ શું આવે છે? તો કે એ જવાબ છે 34 + 34 સોમવારે વેચ્યા, 45 મંગળવારે વેચ્યા અને સરવાળો કરીએ તો 79 પુસ્તક જે છે તે કુલ વેચાયેલા છે. હવે બીજું આપણને શું પૂછ્યું છે અહીંયા? તેણે સોમવાર કરતા મંગળવારે કેટલું વધારે વેચાણ કર્યું? તો કે જો કુલ કેટલા છે? તો કે 45 પુસ્તકોના મંગળવારે વેચ્યા, બરાબર છે. 34 કેને સોમવારે વેચ્યા. તો આમાંથી બેની બાદબાકી કરો એટલે કહેવાય કે સોમવારે એને કહેવાય કે સોમવાર કરતા મંગળવારે એને શું કર્યું? તો કે 11 પુસ્તકો વધારે વેચેલા છે. સોમવારે એને કેટલા વેચ્યા હતા? 34. 34 માં 11 ઉમેરો એટલા પુસ્તકો એને મંગળવારે વેચ્યા હતા. એટલે આપણે આનો જવાબ આવશે 11 પુસ્તકોનું મંગળવારે તેને વધુ વેચાણ કર્યું તેમ કહી શકાય છે. પછી તો કે હવે આપણને કીધું છે 2. શાળામાં રમાયેલી ક્રિકેટ મેચમાં એક ટીમે લંચ પહેલા 56 રન, લંચ બાદ 65 રન બનાવ્યા. લંચ એટલે શું? તો કે જે બપોરે જમવાનો બ્રેક પડે ને એને લંચ કહેવાય. બરાબર, તમે આપણે મધ્યાહન ભોજન જેને કહીએ એમ. બરાબર છે. તો કે એ મધ્યાહન ભોજન પહેલા કેટલા રન બનાવ્યા? એને 56 બનાવ્યા. અને મધ્યાહન ભોજન પછી કેટલા બનાવ્યા? તો કે 65 બનાવ્યા. કુલ કેટલા રન બનાવ્યા એને તો એ જોવાનું છે. ચાલો, તો સૌથી પહેલા આ જુઓ, તમે કેટલા થઈ ગયા? 56 થઈ ગયા. તો કે 1 2 3 4 5 પછી આ 6 છૂટા થઈ ગયા. બરાબર છે. એટલે આ 56 થઈ ગયા વત્તા કેટલા? 65 રન છે. તો કે આ 60 છે અને 6 છૂટા છે. બરાબર છે. હકીકતમાં અહીંયા 6 છૂટા નહીં, 5 જ છૂટા છે એટલે 65 થઈ જશે. બરાબર છે. બરાબર. તો કે હવે જુઓ, આને 1 2 3 આ કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11. જો 11 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 કેમ થઈ જશે? કેમ કે જુઓ આ કેટલા છે? તો કે આ 6 છે, આ 5 છે. 6 ને 5 11 થાય ને તો એક બંડલ બીજું બની જાય છે અને એક છૂટી દિવાસળી વધે છે. તો કુલ કેટલા રન બનાવ્યા? તો કે લંચ પહેલા 56, લંચ પછી કહેવાય કે કેટલા? 65 રન બનાવ્યા. હવે 6 + 5 કરીએ તો જવાબ આવશે 11. આ એકડાની પડશે વધી. હવે જો 5 + 1 6 અને 6 + 6 જવાબ થઈ જશે
12 આપણો જવાબ આવે છે. એટલે કુલ રન કરેલ રનની સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો કે 121 થાય છે. એ આપણે દિવાસળીની મારફતે પણ અહીંયા દર્શાવી દીધેલ છે. પછી ત્રીજો શું કે? તો કે રમા શાળાની કેન્ટીનમાં વડા વેચે છે. પ્રથમ દિવસે તેણે 39 વડા વેચ્યા. પહેલા દિવસે એને કેટલા વેચ્યા? તો કે 39. બીજા દિવસે તેણે 12 વધુ વડા વેચ્યા. આ 2 દિવસમાં કેટલા વડાનું વેચાણ કર્યું? તો કે પહેલા દિવસે એને 39 વેચ્યા, બીજા દિવસે 12. હવે આનો સરવાળો કરો તો કે 9 + 2 તમે કરો ને તો થશે 11. 1 ની જશે વધી તો 1 + 3 થશે 4, 4 + 1 થશે 5. તો આપણે લખીશું કુલ વેચાયેલ વડા કેટલા છે? તો કે 51 વડાનું એને 2 દિવસમાં વેચાણ કર્યું એમ કહી શકાય છે. હવે પછી શું કીધું છે? 4. પીહુ તેના બગીચા માટે 56 છોડ લાવે છે. તેમાંથી કેટલાક છોડ સુકાઈ ગયા. હવે તેની પાસે 29 છોડ બાકી રહ્યા. તો કેટલા છોડ સુકાઈ ગયા? જુઓ કેટલા છોડ લાવ્યા? તો કે 56 વાવેલા છે, લઈ આવ્યો છે, બરાબર છે. એમાંથી કેટલા સુકાઈ ગયા? તો કે 29 છોડ સુકાઈ ગયા. સુકાઈ જાય એટલે શું? તો કે મરી ગયા. હવે એ છોડ જે છે તે ઝાડ બની શકવાના છે નહીં. તો આપણે એને બાદ કરવા પડે ને, કારણ કે હવે આપણે શું કીધું કે કેટલા સારા છોડ વધ્યા છે. તો બાદ કરશો તો 6 માંથી 9 ની બાદબાકી થાય નહીં. તો આપણે શું કરશું? અહીંયાથી ઉછીના લઈશું. તો આ થઈ ગયા 16 અને 5 ને કાપી નાખ્યા. તો એની જગ્યાએ આપણે 1 દશક ઉછીનો લીધો તો અહીંયા કેટલા વધ્યા? 4. હવે 16 માંથી 9 જાય તો જવાબ આવશે 7. 4 માંથી 2 ની બાદબાકી કરીએ તો જવાબ આવશે 2. એટલે 27 છોડ જે છે તે કુલ જે છે સુકાયેલ છોડ નથી. આ કહેવાય કે વધેલ છોડ છે. સુકાયેલ છોડ જવાબ આવશે નહીં. કુલ સુકાયેલ છોડ છે ને, સુકાયેલ છોડ તો 29 છે, બરાબર છે. આ છોડ કેવા છે? કુલ વધેલા છોડ એમ આપણે કહી શકીએ છીએ. પછી શું કીધું છે આપણને? તો કે હવે આપણને એમ કીધું છે કે તમે તમારી રીતે 2 બીજા બનાવો. 2 સંખ્યાઓ પસંદ કરો અને તે 2 સંખ્યાઓનો ઉપયોગ કરીને વ્યવહારુ કોયડા બનાવો. તેને તમારા સહપાઠી સાથે ઉકેલો. ચાલો 2 કોયડા આપણે બનાવવાના છે. ચાલો મેં બંને તમારા માટે, જો ઉકેલ તમારે લાવવાનો છે પોતે, હું એનો ઉકેલ નહીં લાવું, બરાબર. હું તમને કોયડા આપી દઉં. રીના પાસે 85 સફરજન છે. તે તેના મિત્રને 50 સફરજન આપે છે. તો રીના પાસે કેટલા સફરજન બાકી રહ્યા? આમાં તમારે બાદબાકી કરવાની થશે. પછી શું કીધું છે? તો કે એક બોક્સમાં 52 ચોકલેટ છે. તેમાંથી 34 ચોકલેટ ખાઈ લેવામાં આવી. હવે બોક્સમાં કેટલી ચોકલેટ વધી? મતલબ 52 - 34 કરીએ તો જવાબ આવે ઈ. એનો સાચો જવાબ થશે. પછી તો કે હવે ચાલો આપણે રમીએ. જુઓ અહીંયા એક સરસ મજાની રમત આપી છે. આ તમારે જાતે રમવાની છે. તમે તમારા જે વર્ગ શિક્ષક છે તે તમને આ રમત રમાડવામાં મદદરૂપ થશે. પછી શું કીધું છે? ચાલો આપણે કરીએ. જવાબનો અંદાજો લગાવો અને કહો કે 100 થી વધુ હશે કે ઓછા. સાચા સાથે જોડો. હવે જુઓ અહીંયા શું કીધું છે? તો કે જો 150 - 50 એ 100 થશે અને 150 - 49 એ 100 થી વધુ થશે. કેમ? તો કે 101 જવાબ આવે આનો, બરાબર છે. તો હવે આપણે અહીંયા અંદાજો લગાડવાનો છે. જુઓ આ સંખ્યાઓ છે એ 100 થી વધુ છે કે 100 થી ઓછી છે એ આપણે જોવાની છે. તો એના માટે શું કરીશું? પહેલા આપણે સરવાળા બાદબાકી કરવા પડે. શું કરવા પડે? તો કે 134 - 56 કરો ને એટલે જવાબ આવે 82. તો કે 82 100 થી વધુ છે કે ઓછા છે? તો કે ભાઈ ઓછા છે. પછી 20 + 41 જવાબ શું આવે? 61. તો કે 100 થી વધુ છે કે 100 થી ઓછા છે? તો કે 100 થી ઓછા છે એટલે અહીંયા જોડી દો. પછી 150 - 49 તો કે એ તો 100 થી વધુ છે, 101 જવાબ આવે છે, બરાબર છે. પછી 199 - 90 હવે આની બાદબાકી કરશો એટલે જવાબ આવશે 109. તો 109 100 કરતા કેવા છે? વધુ છે. પછી 70 + 30 એટલે થઈ ગયા 100. 100 + 1 એટલે થઈ જશે 101. તો 101 100 કરતા ઓછા છે કે વધારે છે? તો કે 100 કરતા વધુ છે. પછી 156 - 65 હવે 156 માંથી 65 બાદ કરો એટલે જવાબ શું આવે? 91. તો કે 100 કરતા વધારે છે કે 100 કરતા ઓછા છે? તો કે 100 કરતા ઓછા છે. પછી શું કીધું છે? તો કે 68 - 26. તો કે 68 - 26 એટલે કેટલા થાય? તો કે 68 માંથી 26 ની બાદબાકી કરો એટલે 42 થાય. તો કે 42 100 થી વધુ છે કે 100 થી ઓછા છે? તો કે 100 કરતા ઓછા છે. હવે 95 + 10 તો 95 + 10 જ 100 કરતા વધારે થઈ ગયા, સીધા 105. આની જરૂર રહી નહીં. હવે આને ઉમેરો તો 110 થાય એટલે આ જવાબ આવશે 100 કરતા વધુ છે. પછી 109 - 80 તો આ 100 કરતા કેવા થઈ ગયા? ઓછા થઈ ગયા છે. તો આનો જવાબ શું આવશે? તો કે આ જે છે તે 100 કરતા ઓછા થાય છે.
પછી શું કીધું છે તો કે પછી આપણને જે કીધું છે કે 63 વત્તા 26. હવે 63 વત્તા તમે 26 કરો ને એટલે તમને ખબર પડે કે 63 વત્તા 26 કરવાથી એનો જવાબ જે છે તે કેટલો આવે છે 89. 89 શું છે તો કે 89 જે છે તે 100 કરતાં ઓછા છે અને 100 કરતાં ઓછા છે તો એનો જવાબ આવશે, આપણે અહીંયા એને જોડીશું તો એ થઈ જશે 100 કરતાં ઓછા. પછી શું કીધું છે છેલ્લું 124 વત્તા 23 વત્તા 20 તો કે એનો સરવાળો કરજો. 124 જ 100 કરતાં વધારે છે તો આ બાકી 9ની જરૂર આપણે રહેતી નથી, પણ તોય આપણે સરવાળો કરીએ તો 167 આવશે, જે કેવા છે તો કે 100 કરતાં વધારે છે તો એને આપણે આની સાથે જોડી લેવાના છે. આ રીતે આપણે આને જોઈશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે આની PDF જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.